श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्णैः। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्ति त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ति। न मंत्रे न तंत्रे न च ज्ञान सिद्धौ न वैकुंठ बुद्धेस्तु वैकुंठ लोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै नमस्ते। नमामि नित्यं श्री रमणादिनाथान् जपामि नित्यं श्री रमणादिनाथान् भजामि नित्यं श्री रमणादिनाथान् स्मरामि नित्यं श्री रमणादिनाथान्। श्री रमण प्रिय पौत्राय आचार्य कुल दीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमः। श्रीमद् भागवत प्रथम स्कंद श्री सुबोधनी जी ना क्रम में त्रीजा दिवसे उपस्थित श्रीजी मंदिर एलेना सर्वे निष्ठावान पदाधिकारीओ एवं ઝૂમ અને ફેસબુકના માધ્યમથી ભક્તિની આ સરિતાને એનું પાન કરવા એકત્રિત થયેલા સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, સ્મિતાબેને કહ્યું કે આનંદ આવે છે તો આનંદ રૂપ હરિની લીલા છે તો સ્વાભાવિક છે કે આનંદ જ આવે. આ શાસ્ત્રનો અર્થ આચાર્ય ચરણ આનંદસ્ય હરેર લીલા એ રીતે જ કરે છે કે 10વિધ લીલાઓ જે ભગવાનની સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનું કથા મુક્તિ ઈશાનું કથા નિરોધ મુક્તિ અને આશ્રય, આ 10વિધ લીલાઓ એ કૃષ્ણની જ લીલાઓ છે. એ વાતનું પ્રતિપાદન આપ શાસ્ત્ર રીતે અને એક એક સ્કંધમાં લીલા રીતે એનો અર્થ. પ્રથમ સ્કંદમાં 3 પ્રકરણમાંથી 2 પ્રકરણો આપણે 2 દિવસમાં જોઈ ગયા, હિનાધિકાર અને મધ્યમાધિકાર પ્રકરણ. બીજું તમે કહ્યું સપ્તાહ, તો ખરેખર હું કાલે બોલતા બોલતા જ મને વિચાર આવ્યો કે જોવા જઈએ તો પ્રથમ સ્કંદ સુબોધનીજી માટે પણ આઈ થિંક સપ્તાહે ઓછું પડે, લગભગ મિનિમમ 10 થી 12 દિવસ જોઈએ કે આપણે અધ્યાયો એક એક શ્લોક વાઇઝ સુબોધનીજી જોઈએ. એટલે આ એક આપણા વેન્ટેજ પોઈન્ટથી જોવો તો આપણા માટે આ 7 અર્થો 7 સમુદ્ર સમાન છે. એટલે કે નેવર એન્ડિંગ પ્રોસેસ છે કે આપણું આખું જીવન આ 7 અર્થોમાં જ નીકળી જાય. અને એ બી ફલ છે, સમજો ના સમજો એ પછીની વાત છે. જો આનંદ આવતો હોય ને ત્યાં જ્ઞાન હોય એવું જરૂરી નથી. તમે કોઈ બી ગીત સાંભળો અને તમને એ સાંભળવામાં એ ગણગણાવવામાં આનંદ આવતો હોય તો ધેટ્સ નોટ નેસેસરી કે તમને એની સરગમ બી ખ્યાલ હોવી જોઈએ, તમને એમનો તાલ બી ખ્યાલ હોવો જોઈએ. બસ આનંદ આવે છે ને ગાઈએ છીએ, એ આનંદનું સ્વરૂપ છે. તો એમાં જ્ઞાન હોવું ના હોવું એ ગૌણ વસ્તુ થઈ જાય છે. તો 7 અર્થ નો જ્ઞાન હૃદયારૂઢ થાય એ તો શ્રી આચાર્ય ચરણની કૃપા આધારે છે. આપણે આપણું ઇનિશિયેટિવ એક પ્રયત્ન આપણો કરવાનો છે, કેમ કે ન રાધિ રાધિકાનાથો વૃથા તજન્મ ભૂતલે, એ આપણા સ્વામીને, આપણા અલૌકિક પતિના સ્વરૂપને ઓળખવાનું એક જ ઉપાય છે, એમની ભક્તિને પ્રાપ્ત કરવાનો. જેમ આપણે જોઈ ગયા કે જેમ રૂપથી આપે ઉદ્ધાર કર્યો
એવી રીતે આપણા જેવા આધુનિક જીવો માટે શ્રીમદ ભાગવત રૂપે આપ બિરાજે છે, કે જેના માટે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે પઠનીય પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ, કે પ્રયત્નપૂર્વક ભક્તિની વૃદ્ધિ માટે આ શાસ્ત્ર, આ સંહિતાનો પાઠ કરવો જોઈએ, એનું અવગાહન કરવું જોઈએ. અને વૃત્ત્યર્થમ નૈવ યુંજીત પ્રાણે કંઠ ગતેરપી, એ તો આપે કેટલી કડકાઈથી એકદમ સ્ટ્રોંગલી આપ કહે છે કે વૃત્તિ અર્થે પ્રાણ કંઠ સુધી પણ આવી જાય ને તો મરી જવું સારું, પણ પૈસા માટે ભાગવતજી ના કરે. તો એટલું આપ પ્રબલતાથી એ વાતને સમજાવે છે. એ દુઃખની વાત છે કે બધા આજે પુષ્ટિ માર્ગના નામે પણ ઘણું બધું ચાલે છે. એનીવેઝ, અત્યાર સુધી આપણે મધ્યમાધિકાર પ્રકરણ ને પણ જોઈ ગયા ગઈકાલે, જેમાં પ્રથમ હિનાધિકારમાં શ્રોતા અને વક્તા સૌનકજી અને સૂતજી છે, જ્યાંથી સ્ટાર્ટ થાય છે કે નૈમિષારણ્યમાં 1000 વર્ષનો યજ્ઞ લઈને બેઠા અને ત્યાં સૂતજી પાસેથી કથા સાંભળે છે. એમાં શ્રોતાના અધિકારમાં એની યોગ્યતામાં જિજ્ઞાસુતા, અમાત્સર્ય અને શ્રવણમાં આદર, અને વક્તા એવા સૂતજી છે તો એ સંપ્રદાયથી તત્વને જાણનારા, ચતુર અને ગૂઢ રહસ્યોને કહેવાવાળા. આ શ્રોતા વક્તાના અધિકાર. એવી રીતે મધ્યમાધિકારમાં આપણે જોયું કે ત્યાં શ્રોતા વ્યાસજી છે, જે ભગવાનનો જ્ઞાનાવતાર છે. એ વ્યાસજી અને વક્તા નારદજી છે. કેમ કે વ્યાસજીમાં હજી સાધનનું બલ છે અને નારદજીમાં હજી દ્રઢ વૈરાગ્ય નથી, કેમ કે પ્રવૃત્તિ રૂપ ધર્મ છે, બધે પ્રવૃત્તિ એમની છે. તો એના કારણે ઉત્તમ ના કહીને એમને મધ્યમ કહે. હવે ત્યાં મધ્યમ અધિકારમાં શ્રોતા વક્તાના જે યોગ્યતા છે એ સરખી છે. કઈ કઈ? ભગવત કૃપા, ભગવદીયતા અને ભગવદ એકાગ્રતા. હવે પોતાના ઉપર ભગવત કૃપા કઈ રીતે થઈ એ તો નારદજીએ પૂર્વ જન્મની વાત કરી વ્યાસજીને અને સમજાવ્યું કે હું દાસીનો પુત્ર હતો, આવી રીતે સત્પુરુષોની સેવા મળી, એમનો સત્સંગ મળ્યો, તો એ ભગવત કૃપા સ્વાભાવિક છે એમના ઉપર થઈ. જેમ મેં કહ્યું કે સત્પુરુષો હોય ને, જેને સત્સંગની ઈચ્છા હોય ને, એને ભગવાન સત્સંગ મેળવી જ આપે છે. હો મારા વાલા, પ્રબલ મનોરથ હૃદયમાં હોય ને તો એને ક્યાંય ને ક્યાંયથી મેળવી જ આપે. ભગવાન એવા કૃપાળુ છે કે જેને જે જોતું હોય એને પ્રાપ્ત કરાવી દે. એટલે મેં ગઈકાલે બી કીધું કે ભૂતને પીપળો જ જડે. જેને લૌકિક જોઈએ છે એને એવું જ જડે, જેને અલૌકિક જોઈએ છે એને એવું જ જડે. હરિદાસની બેટી જૈન ધર્મમાં પરણાવી દીધી અને આખું જૈનોનું ગામ, અને આ બિચારી વૈષ્ણવ, કાંઈ ખાનપાન કરે નહીં, ગામમાં ક્યાંય વૈષ્ણવ નહીં, કોઈ સત્સંગ નહીં. એ જ તાપમાં એનો તાપ એટલો વધ્યો કે ગુસાઈજીએ ત્યાં એને એક વૈષ્ણવનો મેળાપ કરાવી દીધો અને એની સાથે નિત્ય સત્સંગ કરે, અને એના પ્રતાપથી આખો જે પરિવાર હતો એ બધો ગુસાઈજીના શરણે આવ્યો. તો કહેવાનો તાત્પર્ય એ છે કે સત્સંગ પ્રાપ્ત થાય, સત્પુરુષોનો સંગ પ્રાપ્ત થાય, એનાથી વિશેષ કૃપા બીજી કોઈ હોઈ ના શકે. તો નારદજીએ એ પોતાના ઉપર ભગવત કૃપા છે એનું વર્ણન પૂર્વ જન્મની એ વાત કરીને કર્યું. ત્યારબાદ ભગવાનના એમને મનચક્ષુમાં દર્શન થયા. એ દર્શન થઈને ભગવાનની વાણી સંભળાણી કે આ જન્મમાં પ્રત્યક્ષ દર્શનનો તારો અધિકાર નથી, પણ આગળના સમયમાં તને એ અધિકાર પ્રાપ્ત થશે. ત્યારે બ્રહ્માજીના પુત્ર રૂપે પ્રગટ થયા અને ભગવાનની સંબંધ થવાથી એ ભગવદીયતા એમનામાં આવી. અને ત્યારબાદ
ભગવદ ગુણગાન દ્વારા વૈષ્ણવ તંત્રની રચના કરી, નારદ પાંચરાત્રની રચના કરી. એના દ્વારા એમણે ભગવદ એકાગ્રતા કેળવી. એવી જ રીતે વ્યાસજીને નારદજી મળી ગયા. કેમ કે આટલું બધું લખ્યું, આટલું બધું કર્યું, પણ ક્યાંય આટલું કરીને પણ એમના મનમાં કંઈક જાણે ખૂટતું હોય એવું એમને સતત લાગ્યા. મનમાં એક પ્રસન્નતા ના થઈ કે વેદોના વિભાગ કર્યા, બ્રહ્મસૂત્રની રચના કરી, મહાભારત કર્યું, બધું જીવોના કલ્યાણ અર્થેના જે શાસ્ત્રો છે એની રચના કરી, પણ છતાંય હૃદયમાં કંઈક ખૂટે, કંઈક હજી બાકી છે એવું લાગ્યા કરે, શાંતિ ના થાય. ત્યારે નારદજી એમને મળી ગયા. તો એ ભગવત કૃપા છે એમના ઉપર કે સમય ઉપર એમને નારદજીનો સંગ થઈ ગયો. નારદજીએ એમને પ્રેરણા કરી કે તમે આટલું બધું લખ્યું, આટલા શાસ્ત્રોની રચના કરી, પણ તમે ભક્તિનો મહિમા તો ગાયો જ નહીં. તો ભક્તિનો મહિમા ગાશો તો હૃદયમાં આનંદ તમને અનુભવાશે. ત્યારે નારદજીની પ્રેરણાથી સંકલ્પ કરી આશ્રમમાં સરસ્વતી નદીના કિનારે વ્યાસજીએ સમાધિ લગાવી અને એ સમાધિમાં એમને બધું જ ભગવાનની આખી સૃષ્ટિ, અક્ષર, પ્રકૃતિ, પુરુષ, કાલ, કર્મ, સ્વભાવ, બધા મન્વંતરોની લીલા, વૈવસ્વત મનુ આદિ સૃષ્ટિનો આરંભ, પ્રલય, બધા યુગો, ભગવાનના અવતારો, ભગવાનની લીલાઓ અને ઇન્દ્રિયોથી અતીત એવું ભક્તિ યોગના દર્શન, જે દુઃખને નાશ કરવા વાળું છે, એના વ્યાસજીને થયા. એના માટે શ્લોક આવે છે કે સમાધિમાં મોક્ષ પ્રાપ્તિનો ઉપાય પણ જોયો અને અનર્થોનું સમન કરવા વાળો ભક્તિ યોગ જોયો. અનર્થોપ સમમ સાક્ષાત ભક્તિ યોગ અધોક્ષજે. એવો ઇન્દ્રિયાતીત ભક્તિ યોગ જોયો કે જેનાથી સમસ્ત દુઃખોનો નાશ થાય. જો જ્ઞાન માર્ગથી, કર્મ માર્ગથી જે ફલ મળે છે એ પણ મૂળથી દુઃખને હટાવતું નથી. મૂળથી દુઃખને તો, કેમ કે માયા રૂપ ભગવાનની એટલી પ્રબલ છે કે એ માયાના મોહથી જ આપણને સુખ દુઃખ આદિ સંસારમાં, કાદવમાં આપણે ફસાતા જાય છે. ભગવાન ગીતાજીમાં આજ્ઞા કરે કે મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ. કે માયા માટે કહ્યું મમ માયા દુરત્યયા. માયા બહુ પ્રબલ છે મારી, એને ઓળંગવી એ તો બહુ કઠિન કામ છે. પણ મામેવ યે પ્રપદ્યન્તે, જે મારા છે, જે મારું ભજન કરે છે, એ તો માયાને આમ તરી જાય. તો ભક્તિ યોગ જ બધા અનર્થોનું નાશ કરવા વાળું છે. એટલે આપે કહ્યું મને જ, મામ એવ. ત્યાં જે એવકાર છે એનાથી ભગવાને બતાવ્યું કે મારી શરણે આવશે એની એ જ માયાને તરી શકશે. એ સિવાય બીજા કોઈ એવા સાધન ઉપલબ્ધ નથી કે જેનાથી એ માયાને તરી શકે. તો આવી રીતે વ્યાસજીએ ભાગવત સંહિતાની રચના નારદજીના ઉપદેશ પ્રમાણે કરી અને એ ભાગવત સંહિતા આપે અધોક્ષજનો મતલબ છે ઇન્દ્રિયોના સ્વામી, જે ઇન્દ્રિયો ઉપર શાસન અથવા તો ઇન્દ્રિયાતીત, આપણી ભૌતિક ઇન્દ્રિયોથી ભગવાનનો અનુભવ આપણે કરી નથી શકતા. એ તો જ્યારે યમુનાજીની કૃપાથી અલૌકિક દેહ પ્રાપ્ત થાય ભક્તિ દ્વારા, ત્યારે એ દિવ્યમ દદામિ તે ચક્ષુમ, અર્જુનને પણ વિરાટના દર્શન કરાવ્યા તો પેલા એ દિવ્ય ચક્ષુઓ આપ્યા. હવે આપણને એમ થાય કે આ બધી વાર્તા રે વાર્તા, આજે આ ક્યાં આજના જમાનામાં. મારા વાલા, આજના જમાનામાં પણ તમારા ભૌતિક ચક્ષુઓથી ઘણી ભૌતિક વસ્તુ બી એવી છે કે તમે જોઈ નથી શકતા. જેમ માઇક્રોબ્સ છે. હવે આટલું બધી ઉપાધિ કેમ કરવી પડે છે? માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, ને આ કરો ને ફલાણું કરો, કેમ કે વાયરસ દેખાતો નથી.
દેખાતો નથી એનો મતલબ એવો થોડી છે કે નથી, છે તો ખરી, પણ એના માટે કંઈક વધારે પાવરફુલ ટૂલ જોઈએ, જે આટલા અણુઓને જોવા માટે જે માઇક્રોસ્કોપ ને વાપરે. તો એ તો ભૌતિક ચક્ષુની કંઈક લિમિટ છે, કંઈક એની મર્યાદા છે. આપણી બધી ઇન્દ્રિયોની કંઈક મર્યાદા છે. તો એ ભૌતિક ઇન્દ્રિયોથી જે વિષયોથી ભરેલી છે એમાં, એટલે જ આચાર્ય ચરણ કહે ને કે એમાં ક્યારેય ભગવદ આવેશ થઈ શકતો નથી. ભક્તિ જ એક એવો રસ્તો છે કે એ ભક્તિ દ્વારા જીવ માયાને પણ તરી શકે છે અને અલૌકિક દેહની પ્રાપ્તિ પણ કરી શકે છે. તો એવી ભક્તિ સંહિતા શ્રી વ્યાસજીએ નારદજીના ઉપદેશથી આપે રચના કરી. અહીં બંને શ્રોતા વક્તામાં ભગવત કૃપા, ભગવદીયતા અને ભગવદ એકાગ્રતા આ ગુણો બતાવ્યા છે. આગળ ઉત્તમાધિકાર પ્રકરણ ચાલુ થાય છે 7મા અધ્યાયથી. એ ઉત્તમાધિકાર પ્રકરણ 7 થી લઈને એમ 19મા અધ્યાય સુધી, એવી રીતે 13 અધ્યાયમાં કહેવામાં આવ્યો છે. ત્યાં શ્રોતા વક્તા એ ઉત્તમ શ્રોતા અને ઉત્તમ વક્તા રાજા પરીક્ષિત અને સુખદેવજી. સુખદેવજી પણ આપણે જોઈ ગયા કે નિવૃત્તિ ધર્મ પરાયણ, એમને કઈ સંસાર સાથે લાગે વર્ગે જ નહીં. તો સૌનક ઋષિને પ્રશ્ન થયો કે જે નિવૃત્તિ ધર્મ પરાયણ છે સુખદેવજી, એવા સુખદેવજી આખી ભાગવત સંહિતા ભણી કેમ? કેમ કે ભાગવતમાં તો પ્રવૃત્તિ છે ભક્તિમાં, તો આપ તો નિવૃત્તિ ધર્મ પરાયણ છે, તો આખી ભાગવત જે ગાય દોવાય એટલી વખતે કોઈના ઘરમાં ટકતા નથી, એમણે વ્યાસજી પાસે આખી ભાગવત સંહિતા કઈ રીતે ભણી? ત્યારે સુતજીએ કહ્યું કે જો હરિના ગુણ, હરિની કથા જ એવી છે કે ચાહે પ્રવૃત્તિ ધર્મ વાળા હોય કે નિવૃત્તિ ધર્મ વાળા હોય, એ બધાને આનંદ આપનારી છે. તો સુખદેવજી એ રાગથી રહિત છે, વૈરાગ્યનું સ્વરૂપ છે, અને દ્વૈતનું કોઈ, જેમ આપણે ગઈકાલે જોઈ ગયા કે સુખદેવજી યુવા અવસ્થામાં એવા નગ્ન નીકળી ગયા તોય સ્ત્રીઓને લજ્જા ના આવી, અને વૃદ્ધાવસ્થા એવા પાછા વસ્ત્રો સહિત વ્યાસજી ત્યાંથી નીકળ્યા તો સ્ત્રીઓને લાજ આવી અને વસ્ત્ર ધારણ કરી લીધા. વ્યાસજીને થયું કે ભાઈ આવું કેમ? મારો યુવાન પુત્ર અહીંથી નીકળી ગયો તો તમને લાજ ના આવીને હું નીકળો તો તમને? ત્યારે કહ્યું કે ભાઈ તમારા પુત્રને ક્યાં સ્ત્રી પુરુષનું ભાન જ છે, એને એ ખબર નથી કે પુરુષ છે, કે એને એ ભેદ નથી કે અમે સ્ત્રી છીએ. એ તો એના આનંદમાં જ મગ્ન છે, એને કોઈ સંસારનું કોઈ જ્ઞાન જ નથી. તો એવા સુખદેવજી સ્વાભાવિક છે કે ઉત્તમ વક્તા હોય. અને ઉત્તમ શ્રોતા કોણ? પરીક્ષિત રાજા, કે જેની પરીક્ષા થયેલી છે. ગર્ભમાં જ જે પરીક્ષિત છે એટલે એનું નામ પરીક્ષિત પાડ્યું. ગર્ભમાં જ જેની રક્ષા ભગવાને કરી, કે આ તો ઉત્તમ શ્રોતા છે, એની રક્ષણ તો કરવું જોઈએ, એનું રક્ષણ ભગવાને પોતે કર્યું. તો આ ઉત્તમાધિકાર પ્રકરણમાં એ સહજ અધિકાર, સ્વતંત્ર અધિકાર શ્રોતા વક્તાનો છે, એટલા માટે એ ઉત્તમ કહ્યા છે. તો આ રીતે વ્યાસજીએ સુખદેવજીને ભણાવ્યું. પછી સૌનકજીએ પ્રશ્ન કર્યો કે આ સંહિતા સુખદેવજીએ ભણી તો એ કઈ રીતે આવા વૈરાગી પુરુષ એ કઈ રીતે હસ્તિનાપુર પહોંચી ગયા, કઈ રીતે ત્યાં એમનો રાજા સાથે મેળાપ થયો, અને ઉત્તમ શ્રોતા એવા પરીક્ષિતના જન્મ અને કર્મોની કથા અમને કહો. જો આ જિજ્ઞાસુતા વધતી જ જાય છે, એટલે સૌનક ઋષિ એક પછી એક પ્રશ્નો પૂછતા જાય. ત્યારે ફરી સુતજીએ માંડીને વાત કરી. 7મા અધ્યાયમાં થી ઉત્તમાધિકાર પ્રકરણ ચાલુ થાય છે, અને જ્યારે પાંડવોએ કુરુક્ષેત્રના યુદ્ધની સમાપ્તિ થઈ, બધા જ કૌરવો હણાયા, અને મોટા મોટા યોદ્ધાઓ જે હતા એ બધા હણાઈ ગયા. ત્યારબાદ દુર્યોધનની બી એવી સ્થિતિ થઈ કે એકલો પડી ગયો, કોઈ રહ્યું નહીં. એક અશ્વત્થામા રહ્યો, અને દુર્યોધનને પણ ભીમસેને સાથળ ઉપર ગદા મારી
અને એ ભી મૃત્યુ શૈયા ઉપર પડ્યો હતો, મૃત્યુ નજીક હતું. કેમ કે અશ્વત્થામા દુર્યોધનનો મિત્ર હતો અને એને થયું કે મિત્રની આવી સ્થિતિમાં કંઈક એનું ઈચ્છિત હું કરું. એટલે એણે વિચાર્યું કે હું પાંડવોના મસ્તક કાપીને મારા મિત્રની આગળ રાખું, જેથી તે જોઈને શાંતિથી મરી શકે. ત્યારે અશ્વત્થામાને આવો દુર્વિચાર આવ્યો અને રાતના જ એ પાંડવોની શિબિરમાં ગયો અને ત્યાં 5 પાંડવો સૂતા છે એમ જાણીને એણે એ પાંડવોના જે 5 પુત્રો હતા એના મસ્તક વાઢી નાખ્યા અને એના મસ્તક લઈને દુર્યોધન પાસે આવ્યો. દુર્યોધનને પણ આ ઈચ્છિત નહોતું. એ પણ બહુ દુઃખી થયો કે પાંડવોના પુત્રોથી મારી શું શત્રુતા હતી, આ બિચારા બાળકો એમ જ મરી ગયા. અને દુર્યોધનને પણ એની ગ્લાનિ થઈ. ત્યારે પાંડવોના શિબિરમાં સવાર પડતા એ ખ્યાલ આવ્યો કે 5 પુત્રોને અશ્વત્થામા મારી ગયો છે. અને દ્રૌપદી અત્યંત પુત્રોની આ સ્થિતિ જોઈને અત્યંત દુઃખી થયા અને વિલાપ કરવા લાગ્યા કે મારા પુત્રોને આ હણી ગયો. ત્યારે દ્રૌપદીની આ સ્થિતિ જોઈને અર્જુને એને સંકલ્પ કર્યો કે હું સાંજ સુધી અશ્વત્થામાને પકડી આવું છું અને એનું માથું વાઢીને તારા ચરણમાં રાખીશ, એના ઉપર પગ દઈને તું શુદ્ધ થાજે અને તારો શોક નિવૃત્ત કરશે. ભગવાને પણ કહ્યું કે ભલે બ્રાહ્મણ હોય પણ નિર્દોષ બાળકોને મારનારો છે, તેથી તેનો વધ કરવામાં કોઈ પાપ નથી. ભગવાનને સાથે લઈ અને અર્જુન એ તરફ અશ્વત્થામાને ગોતવા નીકળો. અશ્વત્થામા પૃથ્વી પર મૃત્યુ આવતું જોઈને ચારે તરફ દોડવા લાગ્યો મૃત્યુથી બચવા માટે. પણ જ્યાં જાય ત્યાં પાછળ ગાંડીવધારી અર્જુન અને ભગવાનને જોવે. તેથી તેને સમજાયું કે હવે તો મૃત્યુ નિશ્ચિત જ છે. હું ક્યાંય પણ પૃથ્વીના કોઈ પણ છેડે જઈશ તો બચી નહીં શકું. હવે સાવ મરવાની અણી હોય, મૃત્યુ સામે ને સામે દેખાતું હોય, ત્યારે માણસ છેલ્લો રસ્તો અજમાવે. ત્યારે એણે બ્રહ્માસ્ત્ર ના પ્રયોગનો વિચાર કર્યો કે હું બ્રહ્માસ્ત્ર છોડી દઉં, હવે એ જ મને બચાવી શકશે. હવે બ્રહ્માસ્ત્ર એને છોડતા આવડતું હતું પણ પાછું વાળતા એને આવડતું નહોતું. ત્યારે મૃત્યુને સમીપ જોઈ અને અશ્વત્થામાએ સંકલ્પ કરી અને બ્રહ્માસ્ત્ર છોડ્યું. એનો તેજ એટલો બધો અસહ્ય થયો બ્રહ્માસ્ત્રનો, એ જોઈને અર્જુન થોડો ગભરાણો. અને ત્યારે 4 શ્લોકથી 4 પુરુષાર્થોની સિદ્ધિ માટે એ ભગવાનની સ્તુતિ કરે છે. એ બી બહુ જોવા જેવી છે, એની સુબોધનીજી બહુ સુંદર છે. અર્જુન 4 પુરુષાર્થોની સિદ્ધિ અર્થે 4 શ્લોકોથી ભગવાનની સ્તુતિ કરે છે કે કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયંકર ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગોપી સંશ્રુતે. હે કૃષ્ણ, હે મોટી ભુજાવાળા, ભક્તોને અભય દેવા વાળા અને સંસારથી જે તપ્ત જીવો છે એને આપ એક જ છો. ત્વમેકો દહ્યમાનાનામ, આપ એક જ છો જે આવા તપ્ત જીવોને મુક્તિ આપી શકો છો. બીજું કોઈ એ સામર્થ્ય ધરાવતું નથી. સુબોધનીજીમાં શ્રી આચાર્ય ચરણ આપ સમજાવે છે કે કૃષ્ણ કૃષ્ણ 2 વાર કહ્યું, એ આદરથી અથવા તો ભયથી. જો ભક્ત હોય જેનો આશરો એક છે ને, અર્જુન ભક્ત છે, એનો આશરો તો એના સખા એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ જ છે. અને મહાભારતના શરૂઆતમાં જ એણે ભગવાનના એ અલૌકિક સ્વરૂપના દર્શન કરેલા છે. તેથી સીધો એમની શરણે ગયો કે આ તેજ એવો દેખાય છે, આનાથી હું ગભરાઉં છું અને આપ કેવા છો મહાબાહો.
એટલે આપની જે અલૌકિક ક્રિયા શક્તિ છે અથવા તો ઇન્દ્ર આદિ દેવતાઓ જેની ભુજારૂપ છે એવા આપ છો. જેમ કહ્યું ને, ભુજ દંડ પરસે ભય હર્યા એવા નાથ અમિત ઉદાર, આઈ થિંક વલ્લભાખ્યાનમાં આવે છે. તો ત્યાં ભુજ દંડ કહ્યું એ શું કામ કહ્યું કે દેવતા, દાનવ, રાક્ષસ, જીવ બધી કોટીને જે ખોટું કરે છે એને દંડ આપવા વાળી પણ આ ભુજાઓ છે. અને સાત્વતોને ના ભયને હરનારા પણ આ ભુજાઓ છે. એ ભગવાનની ક્રિયાશક્તિ મહાબાહો કહીને બતાવે છે. બીજી વસ્તુ એનાથી એ બતાવે છે મહાબાહોથી કે આ મોટી ભુજાઓ વાળા છે એનાથી આપ બધાનું પાલન કરવા વાળા છે, બધાનું પાલન કરવા વાળા ભગવાન છે. તો એ મહાબાહોથી બતાવે છે. સાથે સાથે ભક્તાનામ અભયંકર. જો બહુ સુંદર વાત. આ તો મહાપ્રભુજી આ બધા રહસ્યો આપણને સમજાવે, બાકી એમાં ભેંસ બનીને કથામાં બેઠા હોય ત્યાં શું ખબર પડે. તો મારા વાલા, ભક્તાનામ અભયંકર, ભક્તોને અભયનું દાન કરવા વાળા એવા આપ છો. હવે જો મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે કે ભય આવે ને ત્યારે ભગવાન અન્યનું પાલન કરે છે, પણ ભક્તોને તો આપ અભય જ રાખે છે, એમને ભય આવવા જ નથી દેતા. જે ભક્ત છે ને એ તો નિર્ભય જ હોય, એમને ભગવાન ભય આવવા જ નથી દેતા. જે અન્ય સાધારણ જીવો છે એમને જ્યારે ભય આવે છે ને ત્યારે ભગવાન પાલન કરે છે, પણ ભક્તાનામાં ભયંકર, ભક્તોને તો આપ અભય જ રાખે છે, એમને ક્યારેય ભય આવવા દેતા નથી. આ મહાત્મ્યને આપણે જાણતા નથી ને એટલે બધે બીબીને ફરીએ. પણ ભુજદંડ પરસે ભય હર્યા. જો ભક્તોના ચરિત્ર તમે જોશો તો કુંભનદાસજી રાજાને એમ કહી દીધું કે ભક્તન કો કા સિકરી શોકા. બાકી આજના સમયમાં એવા કોઈ મોટા માણસને આપણે કહેતા બીએ. અહીંયા તો એ પૃથ્વીપતિ હતો, બાદશાહ હતો, તો એને કહી દીધું કે ભાઈ જાકો મુખ દેખત દુઃખ ઉપજે. ભાઈ તારું મોઢું મને ના દેખા, બાદશાહને એમ કહી દીધું. બોલો, આ ભક્તોની નિર્ભયતા છે. આ મારું શું, મારી ઉપર ભગવાન બિરાજે છે, આ મારું શું કરી શકશે. તમે જોવો દેવાભાઈ ગોકુલનાથજીના સેવક, જ્યારે ચિદ્રુપ સંન્યાસીના ત્રાસથી બાદશાહે એવો ફરમાન જાહેર કર્યો કે માલા તિલક નહીં, અને આપ તો નિર્ભય થઈને માલા તિલક ધારણ કરીને દેવાભાઈ, હવે ત્યાંનો જે હાકેમ હતો એને મૃત્યુદંડ સંભળાવ્યો અને ગાંડો હાથી એમની સામે છોડ્યો. પણ ભક્તની નિર્ભયતા છે ને, નિર્ભય થઈને ત્યાં ઉભા રહ્યા. હવે એમને તો હાથીએ કાંઈ ના કર્યું, પણ જેમણે છોડ્યો તો એ બધાને મારી નાખ્યા. પ્રહલાદજીનું જો કેટલી નિર્ભયતા, એમને તો મારવાની જ સતત કોશિશ થઈ. પહાડ ઉપરથી ફેંકા, રાક્ષસો વચ્ચે રાખ્યા, હાથીથી કચડવાની કોશિશ કરી, છેલ્લે અગ્નિમાં એમને બાળવાની કોશિશ કરી, પણ ક્યાંય એમને ભય ના થયો. તો ભક્તોને તો આપ હંમેશા નિર્ભય જ રાખે છે, ભય આવવા જ નથી દેતા. એવા આપણા પ્રભુ આપણી માથે બિરાજે છે. એટલે વદદ ભીરેવ સતતમ. એ વદદ ભીરેવ સતતમ હશે ને મારા વાલા, તો એ નિર્ભયતા આપોઆપ આપણી અંદર આવશે, કે જેનાથી ભય પણ ભય પામે. આપણે ગઈકાલે જોઈ ગયા, શરણ જે આવત નિરંતર કાલ ભય તે ના ડરે. જે બધાને વશમાં રાખવા વાળો કાલ છે ને એ પણ આપનાથી ભયભીત થાય. તો એવું સ્વરૂપ આપણી માથે બિરાજે છે. એ સુબોધનીજીમાં આપ બતાવે કે ભક્તોને તો આપ અભય જ રાખે છે, એમને ક્યારેય કોઈ પ્રકારનો ભય ખાવા નથી દેતા. હા, એક ભય હોય છે ભક્તોને. એ ભય કયો હોય? હરિરાય ચરણ કહે કે અનંત ના જાય જીન મન મેરો, કે મારું મન, મારું અંતઃકરણ ક્યારેય આપના ચરણોને છોડીને બીજે જાય. વિયોગનો ભય, કે આપ મારાથી દૂર ના થાવ, આપના દર્શન અહર્નિશ દર્શન આપો જી. એ ભય એક ભક્તોને હોય છે કે ભગવાનથી હું દૂર ના વહી જાઉં.
બાકી ત્રિલોકમાં કોઈ એવું નથી. ઘણાઈને દોરા ધાગા ને આ ને તેને કોકે કઈક કરી દીધું ને ફલાણું કરી દીધું. હવે દેવતાઓ જ્યાં આડા ના આવી શકે ત્યાં કોઈ મનુષ્યની શું વિસાત છે કે એ ભક્તને કઈ કરી શકે. તો એવા ભક્તા એ નિર્ભયતા 84 વૈષ્ણવમાં ભી 252 ભી આપણે જોઈએ તો ભક્તોને અભય રાખવા વાળા છે. ત્વમે કો દહ્યમાના નામ, આપનાથી જે દૂર રહે છે એ તો સંસારના તાપમાં તપે છે. હરિણાએ વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગર, એને દુઃખના પાર નથી, એ સંસારના તાપમાં જ તૈપે રાખે છે. જન્મ મરણ રૂપ સુબોધનીજીમાં આપ આજ્ઞા કરે છે કે જન્મ મરણ રૂપ સંસારનો જે તાપ છે ને એ બહુ મોટો છે અને એને તો દૂર કરવાની સામર્થ્ય એ ભગવાનમાં જ છે. એટલા માટે જ આપ કહે છે કે ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં આપ આજ્ઞા કરે છે કે આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. કે આ લોકથી લઈને બ્રહ્મલોક સુધીના જેટલા લોક છે ને હે અર્જુન, એ બધા પુનરાવૃત્તિ વાળા છે. પુનરાવૃત્તિ એટલે કે ત્યાં જઈને પાછા આવવું પડે છે, કાયમી માટે નથી. આપણે એમ કહીએ સ્વર્ગ મળે, સ્વર્ગ મળે, તો સ્વર્ગ કઈ કાયમી માટે નથી. તો ઓલું પ્રીપેડ કાર્ડ જેવું છે, તમારું જેટલું પુણ્યનું બેલેન્સ હોય એટલી વાર રહેવા દઈએ, પછી કાલો આવજો. હોય પુણ્ય ખૂટી જાય એટલે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ, પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે પાછા મોકલી દે ભાઈ તમારું હવે કાર્યકાલ પૂરો થઈ ગયો, હવે પાછા પુણ્ય ભેગા કરો, નવું બેલેન્સ કરો અને પાછા આવો. તો એ બધા પુનરાવૃત્તિ છે ત્યાં સુધી કે બ્રહ્મલોક પર્યંત, બ્રહ્મલોક પર્યંતના જેટલા લોક છે એ પુનરાવૃત્તિ છે. ત્યાંથી પાછા આવવાની સંભાવના, શક્યતાઓ પૂરેપૂરી છે. પણ મામુપેત્ય તુ કૌંતેય, જે મારું ભજન કરે છે, જે મારામાં રહે છે, એનો પુનર્જન્મ થતો નથી. પુનર્જન્મ ન વિદ્યતે. એટલે અહીં અર્જુન કહે છે કે ત્વમે કો દહ્યમાના નામ, આ તપ્ત જીવોને મુક્તિ આપવા વાળા તો આપ એક જ છો, આપના સિવાય બીજા કોઈમાં એ સામર્થ્ય નથી. આ રીતે ધર્મ બતાવે છે. જો ચારેય પુરુષાર્થની સિદ્ધિ છે, સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાદીપ, એ ધર્મ છે. આપણું ધર્મ શું છે કે કૃષ્ણને પકડી રાખીએ, કૃષ્ણને છોડીને ભય આવે ત્યારે આપણે ઓલું કરવું ને આ કરવું ને ફલાણું કરવું ને ઢીકડું કરવું ને એ બધામાં ઉપાધિ છોડીને, કેમ કે કૃષ્ણ જ એક છે જે ભક્તોને અભય દેવા વાળા છે, જીવોને સંસારમાંથી મુક્ત કરવા વાળા. કૃષ્ણ સિવાય બીજું કોઈ, એટલે એમની સેવા કરવી, એમનું નામ લેવું. નારદજીએ વ્યાસજીને એ વાત સમજાવી કે અંતઃકરણની શુદ્ધિ, અંતઃકરણની ભગવદીયતા જેવી યોગથી પણ નથી થતી, યમ નિયમ આદિથી પણ નથી થતી, એવી મુકુંદની ભક્તિથી, એમની સેવાથી થાય. સત્પુરુષોની સેવા અને ભગવાનની સેવાથી એ અંતઃકરણ શુદ્ધ થાય છે. એની સુબોધનીજીમાં આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે યોગની સેવા કરવાથી યોગેશ્વરની સેવા કરવી ઉત્તમ છે. આપણે યોગ યોગ આજે ઓલા ઘણા હવા સારું છે, એમાં કઈ ખોટું નથી કે ઘણા ઓલા થાકતા હોય સવારમાં બાબાની સીડી ચડાવીને વળી પ્રાણાયામ, એ તો જો કે એક અંગ છે. અને યોગ ખાલી ફિઝિકલી ફિટ રહેવા માટે નથી. યોગ તમારા ચિત્તને ભગવદ રૂપ કરવા માટે, ચિત્ત વૃત્તિઓને શાંત કરવા માટે એ યોગ છે. તો એના અષ્ટ અંગો છે અને ભગવાન તો યોગેશ્વર છે. તો આચાર્ય ચરણ કહે છે કે યોગની સેવા કરવા કરતા તો યોગેશ્વરની સેવા કરવી ઉત્તમ છે. અને આપણી મહાપ્રભુજી ગુસાઈજીએ સેવા પ્રકાર જ આપણો એવો આપ્યો છે કે નિત્ય ક્રમમાં જપ પાઠથી લઈને સેવા પ્રકાર કરો, એમાં અષ્ટાંગ યોગ બાય ડિફોલ્ટ આવી જાય છે, જુદું કંઈ કરવું નથી પડતું.
તો આ ધર્મ પેલા શ્લોકથી ધર્મ પુરુષાર્થની સિદ્ધિ અર્થે પેલા શ્લોકથી સ્તુતિ કરે છે કે એ જ આપણો ધર્મ છે. કૃષ્ણ કૃષ્ણ મહાબાહુ, જો જેમાં ચિત્ત લાગેલું હોય ને ભય સમયે એ જ યાદ આવે. હું ઘણી વખત મેં કહ્યું છે અને સાચો કિસ્સો છે. એક વૈષ્ણવ ઘરની છોકરી અને અવૈષ્ણવ ઘરમાં વહી ગઈ. આખી જીવન એણે સેવા જ જોઈ, રસરૂપ ભગવાનની સેવા, એ નામ. હવે જે ઘરમાં ગઈ ત્યાં એ માતાજીને, દેવીને માનવા વાળા, દેવીના પૂજક, એટલે એમણે વિચાર્યું કે ભાઈ નવી વહુ આવી છે તો હવે માતાજી તેડાવો. માતાજી તેડાવ્યા તો ઓલો ભૂવો આવ્યો. ભૂવાએ આવીને ધુવાડી બુવાડી કરીને બધું ને કીધું કે વહુને બેસાડો સામે. હવે વહુએ તો સેવા જોઈ, સુંદર નંદ નંદન કર ઘર કો ઠાકુર આપો, એવી સુંદર આનંદદાયક સેવા જોઈને આ ભૂવાને આ બધી ધુવાડીને પેલું ઝાડું ને એ બધું જોઈને એ તો ગભરાઈ ગઈ તરત. તો ગભરાઈ ગઈ એટલે એને અષ્ટાક્ષર ચાલુ કરી દીધા, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ. 1.5 કલાક સુધી ભૂવો મૈથો પણ માતાજી આવ્યા નહીં. ત્યારે ભૂવાએ કીધું કે ભાઈ આ કઈક વહુ કઈક બોલે છે, એને બંધ કરાવો. એટલે માતાજી નથી આવતા. એટલે પેલા સાસુ સસરાએ કીધું કે વહુ બેટા તું આ શું બોલે છે, એ બોલવાનું બંધ કર. પેલીએ કહ્યું કે હું પ્રયત્નપૂર્વક નથી બોલતી પણ એ નીકળી જ જાય છે, સહજ છે, બાય ડિફોલ્ટ છે. જે નાનપણથી જોયું છે, જેમાં ચિત્ત લાગેલું છે, ભય થાય કે કાંઈ આપણે તકલીફ આવે ત્યારે આપોઆપ કૃષ્ણનું જ નામ નીકળે છે કે બંધ થાય એમ નથી મારાથી. ઓલાએ ફરી અડધી કલાક મહેનત કરી પણ માતાજી આવ્યા. આવે ક્યાંથી? બાપુજી બેઠા હોય પછી માતાજી આવે ક્યાંથી? બધાનું મૂળ જ્યાં બેઠું હોય ત્યાં કોઈ ગુણાવતાર કે દેવી દેવ આવે જ કઈ રીતે? તો વૈષ્ણવ માટે તો એ સહજ છે કે આપણને એ એક સંસ્કારો ભક્તિના સહજ, એ પણ કૃપા છે મહાપ્રભુજીની કે સહજ પ્રાપ્ત થયા. એ જ આપણો ધર્મ છે કે બીજું કોઈ સાધન ના કરીને કેવલ કૃષ્ણને જ પકડીએ, દરેક પરિસ્થિતિમાં કૃષ્ણની જ સેવા કરીએ, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. તો એ ધર્મરૂપ પુરુષાર્થની સિદ્ધિ અહીં અર્જુન બતાવે છે. આગળ અર્થરૂપ પુરુષાર્થની સિદ્ધિ માટે સ્તુતિ કરે છે. ત્વમ આદ્ય પુરુષ સાક્ષાત ઈશ્વર પ્રકૃતે પર માયામ વ્યુદસ્ય ચિત શક્ત્યા કૈવલ્યે સ્થિત આત્મની. આપ કેવા છો? આદ્ય પુરુષ, સાક્ષાત ઈશ્વર છો, પ્રકૃતિથી પર છો, ચિત્ત શક્તિથી એનો પરાભવ કરીને આપ આત્મામાં જ રહો છો. હવે જો સુબોધનીજીમાં આનું રહસ્ય શ્રી આચાર્ય ચરણ બહુ સુંદર રીતે સમજાવે છે કે જેને ક્યાંયથી પણ કોઈ પણ પ્રકારનો ભય ન હોય તે જ પતિ થવાને લાયક છે. જે પોતે નિર્ભય હોય એ જ તો બીજાને નિર્ભય કરી શકે. તો કર્મના બંધનોથી ભય થાય, જ્યારે ભગવાન તો દોષ રહિત છે. આપને કોઈ જો દોષના 5 પ્રકાર કયા છે, કર્મથી, કાલથી, સ્વભાવથી, માયાથી અને દેશથી. આ 5 પ્રકારે દોષ પ્રાપ્ત થાય છે. આ જ વાતને આપણે સિદ્ધાંત રહસ્ય સાથે બી દોષા પંચવિધા સ્મૃતા એનાથી બી કનેક્ટ કરીને જોઈ શકીએ. ત્યાં જીવના એંગલથી કહેવામાં આવ્યું છે. અહીંયા ભગવાન કેવી રીતે નિર્દોષ છે એ વાત બતાવવામાં આવી છે. એટલે સૌથી પહેલા કર્મથી જે દોષ થાય છે, પણ ભગવાન તો આદ્ય છે. આદ્ય એટલે કે જે કાંઈ નતું ત્યારે બી જે હતા પહેલેથી છે, જેમનું કોઈ આદિ કે અંત નથી. એટલે કર્મના બંધનોથી ભગવાન બંધાયેલા નથી. અર્જુનને કહે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ. તો એ કર્મના બંધનોથી આપ બંધાયેલા નથી, એટલે કર્મના દોષો આપને લાગુ પડે નહીં. આપ આદ્ય છે એટલે કર્મને આધીન આપ નથી, સર્વને વશમાં કરવા વાળા છે. એટલે કાલ પણ આપનાથી ઉત્પન્ન થયો છે,
એટલે સ્પષ્ટ છે કે કાલના દોષો પણ આપને લાગુ પડે નહીં. આપણે બધા કાલને આધીન છીએ, ભગવાન કાલને આધીન નથી. ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે. કાલ પણ જેને આધીન છે, એટલે કાલથી થતા દોષો બી આપનામાં નથી. એનાથી ઉત્પન્ન જે શરીર વગેરેના અધ્યાસો છે એને જ કાલ વશ કરે છે. ભગવાનમાં તો એવા કોઈ અધ્યાસ છે નહીં, એટલે આપણું દોષ રહિત છે. આગળ કહે છે કે ભગવાન તો સાક્ષાત આત્માને પણ અને પ્રકૃતિને પણ વશમાં રાખવા વાળા છે, એટલે સ્વભાવગત દોષો પણ આપનામાં નથી. પ્રકૃતિ પર જે કહ્યું ને કે આપ પ્રકૃતિથી પર છો, એટલે સ્વભાવથી થતા દોષો બી ભગવાનમાં ન હોઈ શકે. ચિત્ત શક્તિથી આપ માયાનું પરાભવ કરવા વાળા છો, એટલે માયાથી ઉત્પન્ન થતા દોષો પણ આપનામાં ન હોય. અને ભગવાન સર્વ ધર્મના સંબંધથી રહિત કેવલ આત્મામાં બિરાજવા વાળા છે, એટલે દેશથી ઉત્પન્ન થતા દોષો બી આપનામાં ના હોય. તો આવી રીતે 5 પ્રકારના દોષોથી રહિત એવા પ્રભુ આપ અન્યના દોષોને નિવારવા વાળા છે. એ અર્થરૂપ આપ પ્રભુ છે. એ બીજા શ્લોકથી અર્જુન અહીં સ્તુતિમાં બતાવે છે. આગળ ત્રીજા શ્લોકમાં કહે છે સ એવ જીવલોકસ્ય માયા મોહિત ચેતસ વિધત્સે સ્વેન વીર્યેણ શ્રેયો ધર્માદિ લક્ષણમ. કે એ જ આપની માયાથી, એ જ એટલે જે સ્વરૂપ પેલા કહ્યું છે, એ જ આપ માયાથી મોહિત ચિત્તવાળા જીવલોકને ધર્મ આદિ રૂપથી કલ્યાણ પોતાના વીર્યથી જ કરો છો. જો તેજ એટલે સ એવ એટલે ઉપર જે ગુણ કહ્યા એવા ગુણવાળા, માયાથી મોહિત ચિત્ત વાળા કોણ? આપણે, જે આડે રસ્તે હાલતા હોય, જે ખોટે રસ્તે ચડી ગયા હોય, એને સીધે રસ્તે લઈ આવવાનું કાર્ય અર્જુન કહે છે કે એ તો આપ આપના વીર્યથી જ કરો છો. કેમ કે સંસારમાં આપણે આડે રસ્તે જાય તો કેના માટે? કામને લીધે, કામ પુરુષાર્થ. આપણી કોઈ કામના પૂર્ણ થાય, પણ પૂર્ણ કામ એવા પ્રભુને પ્રાપ્ત કરવાથી મોટું કામ બીજું કોઈ નથી. એ કામ પુરુષાર્થ પણ આગળ સુતજી કહી ગયા કે ભગવાનમાં એની સાર્થકતા છે, વિષયોને ભોગવવામાં કામ પુરુષાર્થની સાર્થકતા નથી. તો જે માયાથી મોહિત ચિત્ત વાળા છે, જે આડે રસ્તે જવા વાળા છે, એવા જીવોનું આપ કલ્યાણ કરો છો. અને દોષનો નાશ કરો, એમાં કહેવું જ શું? સર્વને સર્વ કાંઈ ઈચ્છિત દેવા વાળા પણ ભગવાન જ છે. જો અહીં બહુ સુંદર વાત સુબોધનીજીમાં આપ કહે છે કે જેને જે જોતું હોય દેવા વાળા તો ભગવાન જ છે. આડે રસ્તે જવા વાળાની પણ જે કામના છે એને ભગવાન. એક જગ્યાએ હું ભાગવત કથા ક્યાંક હતી, બહુ વર્ષો પહેલા ની વાત છે, તો હું ગયો ત્યાં અને વચનામૃત નું કીધું, એટલે વચનામૃત કર્યા અને નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત દ્રવ સંયુતમ, એ વાત મેં કરી કે આ ભાગવત સંહિતા તો કલ્પ વૃક્ષ સમાન છે. જે મનોરથ લઈને આવે એના પૂરા થાય. આ બધું મેં વચનામૃતમાં કીધું અને છેલ્લે બસ ચરણ સ્પર્શ થયા અને નીકળવાની તૈયારી હતી, તો એક ભાઈ મારી પાસે આવીને કે આપે એમ કહ્યું કે આ કલ્પ વૃક્ષ સમાન છે અને બધા મનોરથ પૂરા કરે. તો મારા તો ચપ્પલ ચોરાઈ ગયા. તો હવે મેં કીધું કે જો ભાઈ, આમાં તો એવું છે કે ભગવાન તો ચોરનું મનોરથ પૂરો કરે. ભગવાન માટે બધા સમાન છે, એ તો ચોરની ઈચ્છા પૂરી કરે. તો આ તો જોક સપાટ, પણ જેની લૌકિક કામના જે કાંઈ છે એ પૂરી કરવા વાળા અંતે તો ભગવાન જ છે ને. સોર્સ તો એ જ છે. એટલે બધાને બધું ઈચ્છિત દેવા વાળા, અર્થને પૂરો કરવા વાળા એ ભગવાન છે. અર્થ શું છે? સાધન સંપત્તિ. કામના આપણી શું છે? વિષયો માં આપણી ગતિ છે, પણ એ બધું તો ક્ષણિક આનંદ છે. એ બધી ઇન્દ્રિયોથી અલૌકિક પ્રભુને અનુભવવા લાગીએ તો એ આનંદ સામે આ વિષયોનો આનંદ તો સાવ તુચ્છ છે.
પણ ભક્તોને બી એ આનંદ, એમની કામના બી પૂરી કરવા વાળા અને લૌકિકમાં બી જે કોઈની જે કાંઈ કામના છે એ બધાના કામ પુરુષાર્થને પૂરા કરવા વાળા તો આપ જ છો, એમ અર્જુન કહે છે. તો એવા ભગવાન ને પહેલા સામાન્ય સ્વરૂપથી કહ્યા, હવે આપનું મુખ્ય સ્વરૂપ આગળ ચોથા શ્લોકમાં કહે છે કે તથાય ચાવતારસ્તે ભુવો ભાર જીહર્ષયા સ્વનાચાનન્ય ભાવાનામ અનુધ્યાનાય ચાસકૃત. કે ભૂમિનો ભાર હરણ કરવાની ઈચ્છાથી આપના અનન્ય ભાવવાળા સેવક વારંવાર ધ્યાન કરે, એના માટે જ નિશ્ચય આપનો આ અવતાર છે. જો બે પ્રયોજન અહીં બતાવ્યા. સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે આપના પ્રગટ થવાના બે પ્રયોજન, કેમ કે અર્જુનને પણ એ ઈચ્છિત છે. પહેલું પ્રયોજન શું? કે ભૂમિનો ભાર ઉતારવા વાળા આપ છો. એ ભૂમિનો ભાર ઉતારવા વાળા એટલા માટે આપ પ્રગટ્યા છો. અને બીજું કહ્યું કે પોતાના જે અનન્ય ભાવ વાળા સેવકો છે એ વારંવાર આપના આ કોટિ કંદર્પ લાવણ્ય સ્વરૂપનું ધ્યાન કર્યા કરે, એના માટે જ આપ પધાર્યા છો. અર્જુન પોતે ભક્ત પણ છે અને અર્જુન સાથે રહીને ભગવાને ભૂમિનો ભાર પણ ઉતાર્યો છે દુષ્ટ રાજાઓનો વધ કરીને. તો એ રીતે આ બે પ્રયોજન અર્જુન કરે છે. બાકી સુબોધનીજીમાં આપ આજ્ઞા કરે કે સૂર્યના તેજ જેવા ભગવાન જેમ લોઢાના ગોલામાં અગ્નિ પ્રવેશ કરે એવી રીતે પધારે, એને અવતાર કહેવામાં આવે છે. કે જ્યારે આપ આ લોકમાં પ્રવેશ કરે છે તો લોઢાના ગોલામાં જેમ અગ્નિ પ્રવેશ કરે ને એવી રીતે આપ પ્રવેશ કરે છે. અને પ્રવેશ કર્યા છતાં પણ આપ એનાથી લિપ્ત નથી થતા, આપ તો સર્વ દોષ રહિત જ રહે છે. એટલે આપ સર્વદા દોષ રહિત જ છે. તો આવી રીતે બે પ્રયોજન આપના કહ્યા. આ બહુ સુંદર, હજી આનો વિસ્તાર ઘણો થઈ શકે પણ આપણી પાસે સમય મર્યાદા છે. એટલે તો અર્જુને આ રીતે ચાર પુરુષાર્થોની સિદ્ધિ માટે 4 શ્લોકોથી ભગવાનની સ્તુતિ કરી. અને સ્તુતિ કરીને જ્યારે ભગવાને કહ્યું કે આ તો અશ્વત્થામાનું છોડેલું બ્રહ્માસ્ત્ર છે, એનો આ તેજ છે, હવે એને પાછું વાળતા આવડતું નથી, એટલે હવે આનો એક જ રસ્તો થાય કે તું પણ સામું બ્રહ્માસ્ત્ર છોડીને એના બ્રહ્માસ્ત્રને શાંત કર. એટલે ભગવાનની આજ્ઞા મળતા જ અર્જુને પણ સામું બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એના બ્રહ્માસ્ત્રને શાંત કર્યું. અને જે આતતાયી એવો અશ્વત્થામા હતો એને પકડી લીધો. એને પકડીને પશુની જેમ દોરડાથી બાંધ્યો અને ભગવાને કહ્યું કે આને મારી જ નાખ, આ જીવવાને લાયક જ નથી. ક્રોધવશ ભગવાને આજ્ઞા કરી, પણ છતાંય અર્જુનને થયું કે ગુરુપુત્ર છે, કેમ આને મારવો. એને શિબિરમાં લઈ ગયા અને દ્રૌપદી પાસે એને મૂક્યો. પશુની સ્થિતિમાં બંધાયેલા એવા અશ્વત્થામાને જોઈને ભગવાન, જસ્ટ અ મિનિટ, હા, ઘણાઈને શું લૌકિક રસ લેવો હોય તો ભેગું ના ચાલે. એટલે તો મારા વાલા, તો અશ્વત્થામાની આ સ્થિતિ જોઈને ભગવાન તો સતત કહે જ છે કે આને મારી જ નાખ, ઉડાડી જ દે, એને યાદ દેવડાવે છે, એની પરીક્ષા કરે છે આ રીતે ભગવાન. અને સતત અર્જુનને કહે છે કે તે પણ દ્રૌપદી પાસે વચન લીધું તું કે આનું માથું વાઢીને અહીંયા મૂકીશ, એટલે હવે તું શેનો વિચાર કરે છે. દ્રૌપદી એ કેમ કે ભક્ત હૃદય છે અને સતી છે, એટલા માટે અશ્વત્થામાને જોઈને બ્રાહ્મણ દેહ દુઃખ રૂપે એને જોયું, કરે રે ગુરુપુત્ર છે પણ આવું નિંદિત કર્મ કર્યું. છતાંય એને બ્રાહ્મણ દેહથી એને નમસ્કાર કર્યા. અને દ્રૌપદીને દયા આવી કે મારા 5 પુત્ર વહી ગયા છે, એટલે એક માતાની પીડા તો હું જ જાણું. હવે આ
ગુરુ પત્ની ઉપર કેવો આઘાત લાગશે જો આને મારી દેશું તો. એટલે દ્રૌપદીને કરુણા આવી અને કહ્યું કે કાંઈ નહીં, નિંદિત કર્મ તો કર્યું છે, પણ ગુરુનો પુત્ર છે. જે દ્રોણાચાર્યએ તમને શિક્ષા આપી, જેમણે તમને બધી વિદ્યાઓ શીખાડી, એમના પુત્રને કેવી રીતે મારી શકાય? તો એને છોડી દો, છોડી દો. એમ દ્રૌપદીએ કહ્યું કે આને છોડી દો. અર્જુન ભી વિચારવા લાગ્યા. અર્જુનને ભી થયું કે ના, આ તો ગુરુનો પુત્ર છે, આવું નિંદિત કર્મ કર્યું છે, છતાંય બ્રાહ્મણ છે, ગુરુનો પુત્ર છે, આને તો મરાય નહીં. પણ ભીમસેન થી રહેવાયું નહીં. એ તો ઉગ્ર થઈને કહ્યું કે આને મારી જ નાખો. દ્રૌપદીએ કહ્યું કે છોડી દો. ભગવાન કે સાચી વાત છે, એમ જ કરાય. ભીમસેન કહે છે મારી નાખો. ભગવાન કે મારી જ નખાય. બે વસ્તુ કેમ થાય? ઓલા કે ભાઈ બ્રાહ્મણ ગુરુનો પુત્ર છે એટલે વધ કરવા યોગ્ય નથી. આ કે છે આતતાઈ છે, નાના બાળકોને માર્યા છે એટલે વધ કરવા યોગ્ય છે. ને ભગવાનમાં બે માં આમ હા કરે કે ના, આય હાચો, આય હાચો. ભગવાન કોઈને ના ના પાડે. તો અર્જુન ભગવાનનો કથન સમજી ગયો. ત્યારે ભગવાને કહ્યું કે ભાઈ વાત સાચી છે, ગુરુ પુત્ર છે, બ્રાહ્મણ છે, પણ મારવાને યોગ્ય તો ના કહેવાય. પણ સાથે સાથે એને આવું ઘોર કર્મ કર્યું છે અને આતતાઈ છે, એટલે એને વધ કરવામાં પણ દોષ નથી. ભગવાને જ્યારે આવી વાત કરી ત્યારે અર્જુન ભગવાનની વાતને સમજી ગયા અને ત્યારે એણે તલવાર લઈ અને અશ્વત્થામાના મસ્તકમાં જે મણિ હતો એ મણિ તલવારથી કાઢીને એના કેશ મૂંડી નાખ્યા. એનું મુંડન, બ્રાહ્મણની શિખા મૂંડી નાખો, એનું ધન સંપત્તિ લઈ લ્યો અને એવો એને તેજોહીન સંપત્તિહીન કરી દો તો એ પણ એક પ્રકારે વધ કર્યો જ ગણાય. કેમ કે સંપત્તિ છીનવીને અપમાનિત કરો એ પણ વધનો એક પ્રકાર છે. એટલે બે વાત ત્યાં રહી ગઈ કે બ્રાહ્મણ દેહનો વધ પણ ના થયો અને આ રીતે ભગવાનની આજ્ઞા માની એનો મણિ કાઢી લીધો. એનાથી એને અત્યંત પીડા થઈ અને એના કેશ મૂંડી નાખ્યા, જેથી એ વધ સમાન જ થયું અને એને છૂટો કરી દીધો રખડવા માટે. એ પીડા સાથે જ, કેમ કે અશ્વત્થામા છે એ એને અમરત્વ છે, પણ એનું અમરત્વ વરદાનની જગ્યાએ શ્રાપ જેવું થઈ ગયું કે એ પીડા સાથે જ એ જીવે રાખે છે, કે જ્યાંથી મણિ નીકળી ગયો ત્યાં એને અત્યંત પીડા થવા લાગી. તો આ રીતે એનું બધું સમાધાન કરી પાંચેય જે પુત્રો હતા એના સંસ્કાર કર્યા. એના સંસ્કાર આદિ કરી અને ફરી પાછા બધા હસ્તિનાપુર આવ્યા. હસ્તિનાપુર આવી અને બધું સેટલ થઈ ગયું છે, યુદ્ધ થઈ ગયું, બધું થઈ ગયું. યુધિષ્ઠિર રાજ્યાભિષેક થઈ ગયો, યુધિષ્ઠિર રાજા થઈ ગયા. ભગવાનને થયું કે હવે દ્વારકા જવાય, હવે અહીંયા રહેવાનો કોઈ અર્થ નથી. દ્વારકા જવા માટે રથમાં બેસી અને આપ હજી પ્રયાણ કરવાની તૈયારીમાં હતા ત્યાં ઉત્તરાનો સાદ સાંભળ્યો. અભિમન્યુની પત્ની ઉત્તરા એ ભગવાનને રક્ષા કરો, રક્ષા કરો એના માટે સાદ આપે છે કે આ મારા ગર્ભને આ તેજ અતિશય બાળે છે અને એનાથી અસહ્ય એવી વેદના મને થાય છે. ભગવાને વિચાર્યું કે આ તો અશ્વત્થામાએ છોડેલું જે બ્રહ્માસ્ત્ર છે એ જ ઉત્તરાના ગર્ભમાં જે પાંડવોનું બીજ છે એનો નાશ કરવા માટે આવ્યું છે. અને ઉત્તરાની આ સ્થિતિ જોઈને ભગવાનને દયા આવી કે આમની રક્ષા તો મારા સિવાય કોણ કરશે. ભક્તોની રક્ષા માટે ભગવાન સતત તત્પર હોય. તો ઉત્તરાની એ અવસ્થા જોઈને ભગવાને રક્ષા કરવાનો વિચાર કર્યો અને જાણ્યું કે ઉત્તરાના ગર્ભમાં આ બ્રહ્માસ્ત્ર છોડેલું છે, એના તેજથી એને અસહ્ય પીડા થાય છે. હવે ભગવાન તો અંદર બહાર બધે સ્થિત છે, આપ તો વ્યાપક છે. હવે બ્રહ્માસ્ત્ર એવું છે કે ઈ જ્યાં નિશાનો લગાડ્યો ઈ ત્યાં જઈને જ રહીએ, એને પાછું કોઈનાથી વારી ના શકાય.
કે એ પછી ફેલ ના થાય. એ એવું અસ્ત્ર છે કે એકવાર છોડ્યું પછી જેની બાજુ જે દિશામાં છોડ્યું છે ત્યાં લાગીને જ રહે, એ ફેલ ના જાય. પણ અહીં તો સામા ભગવાન છે, પૂર્ણ પુરુષ છે. આપ ગર્ભમાં પ્રવેશ કર્યો, અંગુષ્ઠ માત્રનું સ્વરૂપ, ગર્ભમાં ચતુર્ભુજ સ્વરૂપ, એ આગળ આવશે કે રાજાને ગર્ભમાં પ્રભુના એવા દર્શન થયા. ત્યાં આપના તેજથી આપે બ્રહ્માસ્ત્રને વારી દીધું, એને શાંત કરી દીધું. અહીં સુતજી કહે છે કે આ કોઈ બહુ મોટું આશ્ચર્ય નથી. હે સૌનક ઋષિ, આમાં કોઈ આશ્ચર્ય કરવા જેવી વસ્તુ નથી. જે ભગવાન આ જગતના સ્થિતિ, પોષણ અને પ્રલયના કરતા છે, એનું કારણ રૂપ છે, એ બ્રહ્માસ્ત્રના તેજને વારી દે, એમાં શું આશ્ચર્ય કરવા જેવી વાત છે? આપનું તો એવું અલૌકિક સામર્થ્ય છે. તો આ રીતે એ બ્રહ્માસ્ત્રથી પરીક્ષિત પાંડવોના બીજની રક્ષા કરી અને એમને બચાવ્યા. આગળ જ્યારે ભગવાન આવી રીતે રક્ષા કરી તો જે સતી કુંતાજી છે, એ કુંતીજીની સ્તુતિ આવે છે. બહુ જ સુંદર સ્તુતિ કુંતીજીએ કરી છે. એ કુંતી સ્તુતિથી પ્રસિદ્ધ છે અને સુબોધનીજી સહિત એ બહુ જ સુંદર વાંચવા જેવી છે. આપણે આખી તો નહીં લઈ શકીએ, 25 શ્લોકોથી સ્તુતિ કરી છે કુંતીજીએ, પણ એના અમુક અમુક શ્લોકોનું અવગાહન, એનું રસ આપણે ગ્રહણ કરશું આ રીતે. અને એક વાત સમજો કે કુંતીજી એ સતી કહ્યા છે. સતી એટલે કે સુબોધનીજીમાં સમજાવે છે કે જે ભક્તિ જ જેનું એકમાત્ર લક્ષ્ય છે. પુરુષ હોય તો સત્પુરુષ, અને સ્ત્રી અહીં છે એટલે સ્ત્રીલિંગમાં સતી. સતી એટલે કે જે ભક્તિ કરવા માટે જ પ્રગટ્યા છે અને ભક્તિ કરવી જ જેનું એકમાત્ર પ્રયોજન છે, એવા. તો એવા કુંતીજી ભગવાનનું સ્તુતિ કરતા હવે કહે છે કે નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ માયા જવનિકાચ્છન્નમ અજ્ઞાધોક્ષજમ અવ્યયમ ન લક્ષ્યસે મૂઢદ્રસા નટો નાટ્યધરો યથા તથા પરમહંસાનામ મુનિનામ અમલાત્મનામ ભક્તિ યોગ વિધાનાર્થમ કથમ પશ્યેમહિ સ્ત્રિયા. આદ્ય, સર્વનું મૂળ, બિંબ એવો અર્થ છે. જે જળ નથી અને પુરુષ શબ્દથી જે જીવ નથી, એ બધાથી જે પર છે, એવા આદ્ય આપ છો. આવું સ્વરૂપ સર્વનું કારણ હોવાથી પિતારૂપ છે. આપ સર્વના જગતના પિતા છો, જગત પિતા છો. આપ ઈશ્વર છો, પ્રકૃતિથી પર છો. એ શબ્દોથી પોતાનું ઈચ્છેલું પ્રાપ્ત થાય તે માટે બે રૂપ કહ્યા છે. એ બે રૂપ કયા કે ઈશ્વર અને પ્રકૃતિથી પર. આ સુબોધનીજીમાં કહે છે. ઈશ્વર રૂપથી બહારનું ફલ આપવા વાળા અને પ્રકૃતિથી પર છો એ કહીને અંદરનું ફલ આપવા વાળા. અંદર બહાર બધે ફલ આપનારા તો આપ જ છો, એ વાતને આપ સમજાવે છે. આવા ભગવાન સર્વમાં પ્રસિદ્ધ હોવાથી સર્વની મુક્તિ થવાનું બને તો વેદ વ્યર્થ થઈ જાય. હવે આપનું આવું સ્વરૂપ જો બધાને ખબર પડી જાય, જો બહુ સુંદર વાત સુબોધનીજીમાં આપ સમજાવે છે. કેમ કે કુંતીજી શું આપ કહે છે કે અલક્ષ્યમ સર્વભૂતાના, કે આપનું આ પુરુષત્વ, આદ્યત્વ, ઈશ્વરત્વ, પ્રકૃતિથી આપ પર છો. એ કેવું છે? અલક્ષ્યમ સર્વભૂતાના, કે બધા પ્રાણીઓથી જણાય એવું નથી. હવે બધા પ્રાણીઓથી જણાય એવું નથી, પ્રાણી માત્રને આપ જણાતા નથી કે આપ ઈશ્વર છો. એવું કેમ છે? તો ભગવાન જો બધાને જણાવવા લાગે, જો બધાને ભગવાનનું આ સ્વરૂપના દર્શન થવા લાગે તો બધાની મુક્તિ થઈ જાય. તો વેદ વગેરે શાસ્ત્રો, બધા સાધનો બધા નકામા થઈ જાય, વ્યર્થ થઈ જાય. આ વાત સુબોધનીજીમાં આચાર્ય ચરણ સમજાવે છે.
કે એટલા માટે આપનું આ સ્વરૂપ બધાથી જણાતું નથી, અલક્ષ્યમ. બધા જીવોના લક્ષ્યમાં આવું અલૌકિક સ્વરૂપ આવતું નથી, કેવલ ભક્તો જ આપને આ સ્વરૂપે નિહારી શકે છે. તો એટલા માટે આપ આચાર્ય ચરણ જણાવે છે કે જો પ્રત્યક્ષ પ્રકારે બધા કાર્ય દ્વારા આપને જાણી જાય તો વેદ ને શાસ્ત્રો ને ગુરુ ને બધું નકામું થઈ જાય, બધાની એક ઝાટકે મુક્તિ થઈ જાય. એટલા માટે આપનું સ્વરૂપ એવું છે કે એ કાર્યોથી આપણા દેખાતા આપણા ચક્ષુઓથી આપણે એમને જોઈ કે અનુભવી નથી શકતા. આચાર્ય વાળો પુરુષ જ જાણે છે. એ શ્રુતિ પ્રમાણે ગુરુથી આપ જણાવો છો અને વેદ નકામા નથી થતા, એટલે બધાની મુક્તિ નથી થતી. એટલા માટે આપે આવું સ્વરૂપ, આપનું આવું સ્વરૂપ તો એ આચાર્ય દ્વારા જ જાણી શકાય. એમની કૃપાથી, ગુરુની કૃપાથી જ આવું સ્વરૂપ આપનું કોઈ જાણી શકે, બાકી બધાને આવા દર્શન થતા નથી. એવો અર્થ અહીં સુબોધનીજીમાં જણાવે છે. એટલે આપ ભગવાન છો એ જાણવા કઠણ જ છે. આચાર્ય ચરણ કહે છે કે ભગવાનને જાણવા તો કઠણ જ છે. યતો વાચો નિવર્તન છે અપ્રાપ્ય મનસા. આપનું એવું વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ છે કે આપને જાણવા, આગળ જો અર્જુન નું ગીત આવશે, જેમ પંચગીત છે ને એમ અર્જુન ગીતે ખરેખર સમજવા જેવું છે. અર્જુન એમાં કહે છે કે આખી જિંદગી હું સાથે રહ્યો અને છેલ્લે મને ઠગી ગયા. ઠગી ગયા એટલે કે મને રમાડી ગયા ભગવાન. એ ખરેખર અર્જુનની સ્તુતિ આપણે કાલે જોશું. અર્જુનનું ગીત ભીષ્મની સ્તુતિ આવે છે, એ બી આવતીકાલે આપણે જોશું. બહુ સુંદર છે. જેમ મેં કહ્યું કે આખો સ્કંદ અધ્યાય એક એક શ્લોક ને એના અક્ષરાર્થ જોવા જઈએ તો 12-15 દી, એ ભી 3-3 કલાક આપણે બેસીને શાંતિથી લઈએ તો 12-15 દી એક સ્કંદ પૂરો થાય. 7 દીમાં આખી ભાગવત તો મારા વાલા કેવી રીતે થાય? તો પ્રાણી માત્રની અંદર અને બહાર રહેલા આપ કેવા છો? કુંતીજી કહે છે કે આપ પ્રાણી માત્રની ભીતર પણ છો અને બહાર પણ છો. ભગવાન સર્વ સ્થળે છે, તેથી આપનું જ્ઞાન દુર્લભ છે. ભગવાન સર્વ વસ્તુઓમાં વસ્તુ કે એના રૂપ હોવાથી તેમને જણાવનાર જ દુર્લભ છે. સાથે સાથે એ તેમ છે એટલે સહેલાઈથી કોઈને એમનું જ્ઞાન પ્રાપ્ત નથી થતું. પછી આગળ કહે છે કે આપ માયાના પડદાથી ઢકાયેલા. હવે કોઈ એમ કે ભગવાન તો આવી રીતે સારસ્વતમાં બધે ફર્યા. કુંતીજી એમ કહે છે કે આદ્ય છો, પ્રકૃતિથી પર છો, આપ ઈશ્વર છો. તો આપ તો શ્રીઅંગ એ વપુ ધારણ કરીને બધે ફર્યા, તો ઘટપટ આદિની જેમ બીજાને દેખાવું જોઈએ ને. બીજાને કેમ એ સ્વરૂપ નથી દેખાતું? તો સુબોધનીજીમાં આપ કહે છે કેમ કે કુંતીજી એક હજી વસ્તુ કહે છે, માયાના પડદાથી આપ ઢકાયેલા છો. આ વાત ક્યાં સમજાવી છે? પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યચ્છત શુદ્ધમ સાકૃતિ સ્તવમી. પ્રાકૃત ધર્મોથી આપ રહિત છો, અપ્રાકૃત ધર્મો વાળા છો, તો બધાને કેમ એવા નથી દેખાતા? તો ગુસાઈજી કહે છે કલિકાલતમશ્ચન્ન દ્રષ્ટિત્વાદ વિદુષામ. છતી આંખે આપણે આંધળા થઈ ગયા છીએ. કલીનો જે તમસ છે, અંધકાર છે, એનાથી વિદ્વાનોની બુદ્ધિ પણ ઢકાય. માયા બહુ આપની દુરત્ય છે, એને તરવી બહુ અઘરી છે. એ માયાના પડદાથી આપ એવા ઢકાયેલા છે. એટલા માટે તો દયારામભાઈ કહે છે કે દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ રે, બ્રહ્મ જીવ લેખે રે. ભગવાન આવે તો આપણને એમ થાય કે આ તો આવ ભાઈ હરખા, આપણે બે હરખા. તો એવું આપણને થાય. જેમ હરિવંશ પાઠક 84 વૈષ્ણવમાં શ્રી આચાર્ય ચરણને જોયા, દર્શન કર્યા કાશીમાં. ગણેશજીના બહુ મોટા ભક્ત. કાશીમાં આચાર્ય ચરણના દર્શન કર્યા, બધા શિષ્યો એમને ઘેરીને બેઠા હતા અને આપ કથા કરતા હતા. હરિવંશ પાઠકને એમ થયું કે આય બ્રાહ્મણ, હું બ્રાહ્મણ, આય મારા જેવા જ છે.
એવી રીતે ભગવાન મનુષ્યોની વચ્ચે મનુષ્ય જેવા થઈને આવે તો માયાના પડદાથી ઢકાયેલા છે, એટલે એને એમ થાય કાંઈ આપણા જેવા બે હાથ બે પગ, એ જ આખું કાનું. કાંઈ તો હરિવંશ પાઠકને થયું કે આ તો આ બ્રાહ્મણ છે, હું બ્રાહ્મણ છું, એટલે નમન કર્યા વગર ત્યાંથી નીકળી ગયા. નમન કર્યા વગર નીકળ્યા અને પોતાના ઘરની ડેલી હજી ઓળંગતા હતા ને ત્યાં ઠોકર આવીને પડી ગયા ને મૂર્છા આવી ગઈ. મૂર્છા આવી ગઈ ત્યારે મૂર્છામાં ગણપતિજી એને દર્શન દીધા અને એને ખીજાણા કે તું ભાઈ ત્યાં પૂર્ણ પુરુષોત્તમ તને મળ્યા ને તું માથું નમાવ્યા વગર આવી ગયો, તારામાં એટલી કઈ બ્રાહ્મણત્વ આવી ગયું, એવો કયો તું પરપુરુષ થી ઊંચો થઈ ગયો કે એમને નમન કર્યા વગર માથું નમાવ્યા વગર આવી ગયો. આ ભાનમાં આવ્યા તરત દોડીને મહાપ્રભુજી પાસે હાથ જોડીને ગયા અને વિનંતી કરી કે મને શરણે લ્યો, દંડવત કર્યા. ત્યારે મહાપ્રભુજી હસતા હસતા કહ્યું કે અરે તમે દંડવત કેમ કરો છો, તમે બ્રાહ્મણ છો, હું બ્રાહ્મણ છું. તો એક વાત સમજો, કલિકાલતમશ્ચન્ન, માયાના પડદાથી આપ ઢકાયેલા છો. તેથી કુંતીજી કહે છે કે તેથી હું પણ આપના સ્વરૂપને ઓળખી શકતી નથી, હું પણ એવી અજ્ઞાની છું. આગળ આપને કહ્યા છે કેવા કે ઇન્દ્રિયોથી જેમનું જ્ઞાન ન થઈ શકે એવા અક્ષજમ, જેમને ઇન્દ્રિયોથી આપણે જેમનું જ્ઞાન પ્રાપ્ત કરી નથી શકતા. કેમ કે આપણી ઇન્દ્રિયો બધી ટૂંકી પડે, એ અલૌકિક સ્વરૂપને ગ્રહણ કરી શકતી નથી. એ ઇન્દ્રિયોમાં અલૌકિકતા આવે એટલા માટે જ હું આને એક જ વાતથી સમજાવું કે ભગવદ અનુભવ કરવા માટે આ ઇન્દ્રિયો લાયક નથી. એ લાયક મહાપ્રભુજી શ્રી યમુનાજીની કૃપાથી થાય. હવે લાયકાત ના હોય ત્યારે અનુભવ થાય તો શું થાય? દેહ ટકે નહીં, દેહ છૂટી જાય, મૂર્છા આવી જાય. ઓલું ઓછા પાવરનું જે વાયર હોય એમાં વધારે પાવર પાસ કરી દો તો વાયર બરી જાય. તો આપણી ઇન્દ્રિયો એ ભૌતિક છે, એનાથી આપના સ્વરૂપનું જ્ઞાન નથી. જે કેમ કે બ્રહ્માજીએ ઇન્દ્રિયો બનાવી જ એવી છે કે જે બહાર તરફ જ જાય છે, અંદર તરફ નથી જાતી. એ બહારના વિષયોમાં જ રમે છે, અંદર તરફ નથી જાતી. બ્રહ્માજી એની પ્રોડક્શન જ એવું છે, બાય ડિફોલ્ટ એનું કામ એવું છે. એટલે ઇન્દ્રિયોથી, કેમ કે આપ તો આત્માની ભીતર બિરાજવા વાળા છો. મુલ્લા નસરુદ્દીન એટલે આચાર્ય ચરણ કહે છે ને કે આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયે, કે એ તો તમારી ભીતર તમારા આત્મામાં એ આનંદ સમુદ્રમાં વિહાર કરવા વાળા છે. એટલે જ્યારે આંતર દ્રષ્ટિ આપણી થાય ને ત્યારે એ પરમાત્મા સ્વરૂપ, એ આનંદ સ્વરૂપ પ્રભુના દર્શન આપણે કરી શકીએ. આંતરમ તુ ફલમ. તો એ આંતર દ્રષ્ટિ વાળા જે આત્માને જોવા વાળા ધીર પુરુષો છે તે જ આપના આ સ્વરૂપનું દર્શન કરી શકે છે. ભગવાન સર્વરૂપ હોવા છતાં પણ આપ અવ્યય, આપને કહ્યા કે આપ ક્યારેય લિપ્ત નથી થતા, આપનામાં કોઈ પણ પ્રકારનો વિકાર આવતો નથી. આપ સર્વરૂપ સર્વ નામ ધારણ કરવા છતાં એનાથી આપ પર છે. પણ જે મૂઢ દ્રષ્ટિ વાળા છે, આપ તો સ્વયં સ્વરૂપ પોતાની મેળે આપના ગુણોથી પ્રકાશમાન છો, પણ મૂઢ દ્રષ્ટિ વાળાથી આપ ઓળખાતા નથી. અવજાનંતી મામ મૂઢા માનુષમ દેહમાશ્રિત. ગીતાજીમાં જેમ ભગવાન કહે છે કે જે મૂઢ લોકો છે ને એ મને જાણી નથી શકતા. અવજાનંતી મામ મૂઢા, એ મારા સ્વરૂપને જાણી નથી શકતા. અને આપણે એમ થાય કે આ આપણા જેવા. જો કૃષ્ણનો તો વર્ણન બધાએ કર્યું છે, પણ જેની જેવી બુદ્ધિ, જેને કૃષ્ણ જેવા અનુભવાયા, જેને જેવા દેખા, જીને જૈસા દેખ્યા તિન તૈસા પેખ્યા. કોઈ એનું વર્ણન મહાપુરુષ તરીકે કર્યું છે, કોઈએ સાધારણ વ્યક્તિ તરીકે કર્યું છે, કોઈ એને વર્ણન ગુરુ તરીકે કર્યું છે, કોઈ એમનું વર્ણન બ્રહ્મ તરીકે, કોઈ ભગવાન તરીકે. પણ જો બધા રસો આપનામાં બિરાજે છે, જાકી રહી ભાવના જેસી હરિમૂરત તિન દેખી તેસી. પણ જે મૂઢ લોકો છે એને એમ લાગે કે આ તો અમારા જેવા જ છે, આ થોડી ભગવાન છે. તો આ એ ભગવાનનું એક નાટ્ય છે. હવે આવું બહિર્મુખો આપને
બહિર્મુખોને આપના દર્શન ના થાય એટલે આપ મનુષ્ય નાટ્ય કરે છે, એવું આ વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે આપનું. જેવી રીતે પાત્રમાં કોઈ હોય, જેમ ફોર એક્ઝામ્પલ અહીં સુબોધનીજીમાં બહુ સરસ વાત સમજાવે છે કે આપ નટ વેશ ધારણ કરે છે, એનાથી આપ ઓળખાતા નથી. કેવી રીતે? રામાયણ સિરિયલ આવી ને જે તે વખતે, તો એમાં જે અરુણ ગોવિલ કરીને અભિનેતા છે કે જેણે રામચંદ્રજીનું પાત્ર નિભાવ્યું, તો એ પાત્રને લીધે એ જ્યાં ક્યાંય જાતા ને એમનું પૂજા થવા લાગતી. લિટરલી માણસો એમનું, હવે કેમ કે માણસો એમનામાં એ પાત્ર જ જોતા, ઈ ના જોતા કે ભાઈ આ ભગવાનનું પાત્ર નિભાવે છે, બાકી તો આપણા જેવો જ છે. આ જો દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ રે, બ્રહ્મ જીવ લેખે રે. લિટરલી ઈ પોતે અભિનેતાનું ઇન્ટરવ્યુ તમે જોશો ને, ઈ પોતે કહેશે, ઈ બિચારો તો પોતે કંટાળી ગયો કે હું ફરવા ના જઈ શકતો, હું કાંઈ કરી, કેમ કે બધા ભગવાનની જેમ જ જોતા કે આ તો રામ આવ્યા, રામ. અરે ભાઈ રામ નથી તો હું સિરિયલમાં એક્ટ કરું છું, બાકી તો રિયલી તો હું માણસ જુદો છું. તો નટની પેઠે આપ નાટક કરે એટલે પાત્રને જોઈને આપણે એમ થાય કે આ તો આમ છે. તો મનુષ્યનું નાટ્ય આપ કરે છે તો આપણને એમ જ થાય કે બહિર્મુખોને શું થાય કે આ તો મનુષ્ય જ છે. તો એવા આપ નાટક કરવા વાળા ભગવાન છે, જેથી બહિર્મુખો આપને જાણતા નથી અને મનુષ્યપણું આપ પ્રગટ કરો છો એટલે આપનું ભગવદ રૂપ એ બહિર્મુખોથી છુપાઈ જાય છે. એવા આપ છો. જે જ્ઞાનના અધિકારીઓ છે અને જેને જ્ઞાન પ્રાપ્ત થયેલ છે તેઓને ભક્તિ યોગ વિના ભગવાનનું જ્ઞાન અથવા સાયુજ્ય થતું નથી. અહીં ભક્તિ યોગની પણ મહત્તા બતાવી કે આપને કઈ ગીતાજીમાં પણ કહે છે કે મારા જેવા સ્વરૂપનું તું દર્શન કરે છે એ ના કોઈ જપથી, કોઈ તપથી, કોઈ વ્રતથી, કોઈ કર્મથી, કોઈ જ્ઞાનથી, એનાથી કોઈ સાધનોથી થઈ શકે એમ નથી. કેવલ ને કેવલ ભક્તિથી મારા આ સ્વરૂપનું જ્ઞાન હે અર્જુન તને થઈ શકશે, એના તું દર્શન કરી શકીશ, એને અનુભવી શકીશ. બાકી દુનિયામાં બીજું કોઈ એવું સાધન નથી કે જેનાથી આ સ્વરૂપનો અનુભવ તું કરી શકીશ. આગળ કુંતાજી સંબંધ બતાવે છે. જો સંબંધ મહત્વનો છે ને, એના લીધે આપ અમને તારો છો. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમઃ. બહુ સુંદર આપ કહે છે. અહીં સુબોધનીજીમાં એક તો કૃષ્ણ નામથી મૂળ રૂપ બતાવ્યું. કૃષ્ણાય ઋષિભુર્વાચકો શબ્દો અણશ્ચ નિવૃત્તિ વાચક તયોરેક્યમ સદાનંદમ કૃષ્ણ ઇત્યભિધીયતે. તો ક્ર એ સત્તાવાચક અને ણ એ નિવૃત્તિ વાચક છે. એનું ભેગું થતા સત્તા અને આનંદ જેનામાં છે એ પરબ્રહ્મ, એ શ્રી કૃષ્ણ છે. એ મૂળ સ્વરૂપ આપનું કહ્યું વાસુદેવાય. જો અહીં સંબંધ બતાવ્યો વાસુદેવ કહીને કે ભાઈનો છોકરો છે, એ સંબંધ બતાવ્યો. એ સંબંધથી આપ અમારો ઉદ્ધાર કરો છો. અરે જ્યાં સંબંધ નથી, નંદ ગોપ કુમારાય, એનો ભી આપે મોક્ષ કર્યો, એનો ભી હવે આ બધાનો મોક્ષ કર્યો તો મારોય કરશો. સુબોધનીજીમાં કહે છે કે કુંતીજી એ ભાવ બતાવે છે કે ભાઈનો ઉદ્ધાર કર્યો, ભાઈની પત્નીનો ઉદ્ધાર કર્યો તો નણંદનો નહીં કરે, ભાઈનો નહીં કરે, કરશે જ. જેનો સંબંધ નથી એનો ભી ભક્તિના સંબંધથી ઉદ્ધાર કર્યો તો મારો ભી કરશે. તો નંદ ગોપ કુમારાય ગોવિંદાય. આપ કેવા છો? ગોપ ગાયોના ઇન્દ્ર તરીકે આપનું નામ ગોવિંદ છે. તો આપ ઇન્દ્રિયોના પણ ઇન્દ્ર છો. જો ગોનો એક અર્થ ઇન્દ્રિય ભી થાય, ગોનો અર્થ ભક્ત ભી થાય, ગોનો અર્થ પૃથ્વી ભી થાય, તો એ બધાના ઇન્દ્ર આપ છો. એવા આપ અમારો ઉદ્ધાર કરશો, એમાં કોઈ સંશયને સ્થાન નથી. નમઃ પંકજનાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંધ્રય. બહુ સુંદર સ્વરૂપ, અલૌકિક સ્વરૂપ કુંતીજી આપ સ્તુતિમાં બતાવે છે કે આપ કેવા છો? સૃષ્ટિના કારણ રૂપ. નમઃ પંકજનાભાય.
જેમની નાભીમાંથી કમલ પ્રગટ થયું છે અને એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, એમાંથી આખી સૃષ્ટિ થઈ. એટલે આ સૃષ્ટિના કારણ રૂપ આપ છો. એ નમઃ પંકજનાભાય કરીને કહ્યું. આગળ કહ્યું કે આપ કમલની માલા ધારણ કરવા વાળા છો. નમઃ પંકજ માલી એટલે કે આપ અલૌકિક શ્રૃંગારથી યુક્ત છો. આગળ એ ભી કહ્યું કે કમલની માલા વાળા હોવાથી લક્ષ્મીજીના આપ પતિ છો, કેમ કે વિવાહ સમયે લક્ષ્મીજીએ એ કમલ, સુંદર કમલની માલા આપને વરમાલા તરીકે ધારણ કરાવી. એટલે લક્ષ્મીજીના પતિ છો. બધા કામને પૂર્ણ કરવા વાળા પૂર્ણ કામ આપ છો. નમઃ પંકજ નેત્રાય, આપના નેત્રો કેવા છે? કમલ નયન. કમલ નયન શ્યામ સુંદર ઝૂલત હે પલના, કહ્યું છે ને. માનિની માન હરણ પ્રેંક પર્યંક શયન, એ માનિનીઓનું માન હરણ પલનામાં ઝૂલતા ઝૂલતા કઈ રીતે કરે છે? તો આપની એ કૃપા રૂપ દ્રષ્ટિથી, કમલ નેત્રોથી આપ કૃપા વરસાવે છે. એટલે વેણુ ગીતમાં બહુ સુંદર વાત આવે છે કે ધન્યાસ્તુ મૂળ મતયોપી હરિણ્યયતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય રણિતમ સહ કૃષ્ણ સારા. એ હરિણીઓ પોતાના નેત્રોથી ભગવાનની પૂજા કરે છે. પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકે. તો નેત્રોથી એ પૂજા કરે છે ને ભગવાન સામે એ કરુણારૂપી કૃપા દ્રષ્ટિથી એ હરિણીઓ ઉપર દ્રષ્ટિ કરે છે. આપની દ્રષ્ટિ કેવી છે? કૃપા દ્રષ્ટિ. મારા વાલા, દર્શન કરવા આવો, આપણે તો હું દર્શન કરી લઈએ, કાંઈ આપણને તો ન જોવાનું જ દેખાય છે. જે જોવાનું છે એ તો દેખાતું નથી, એટલે તો કોડા છે. તો એક વાત સમજો મારા વાલા, કે આપણે દર્શન કરીએ એ તો ગૌણ વસ્તુ છે. રોજ ઠાકોરજી સન્મુખ આવીએ, ઓલા દોડી દોડીને આવે આરતી ને, પછી આરતી ના ટકોરા વાગે ને એટલે દોડી દોડીને ભાગીને આવે, એકબીજાને કોણિયું મારતા ને ધક્કો દેતા ને આવે. પછી દર્શન શેના કરે? આરતી આરે મોઢું ફરે. અરે કોડા, આરતીના નથી કરવાના, જેની થાય છે એના કરવાના છે. તો એ કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપના દર્શન તો આપણે ઠીક છે, આપણી અધિકાર પ્રમાણે આપણે તો શું કરી લઈએ, પણ દર્શનનું મહત્વ એ છે કે ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડે. સન્મુખ થવાનો મતલબ શું છે? સન્મુખ થવાનો ભાવ એ છે કે આપણે તો ઠીક આપણા અધિકાર પ્રમાણે જેટલું લઈ શકીએ એટલું ભગવાનના સ્વરૂપ સૌંદર્યને માણીએ, પણ આપણી દ્રષ્ટિ નહીં, પણ ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડે. એ વેણુ ગીતના સુબોધનીજીમાં આચાર્ય ચરણ જણાવે છે કે જીવનું એ કર્તવ્ય છે કે એ ભગવાનને પ્રેમ ભરી દ્રષ્ટિથી જોવે. અને ભગવાનનું એ કર્તવ્ય છે કે આપણે ધોળમાં આવે કે વાલે મારે કરુણાની દ્રષ્ટિએ જોઈ, મોહન મલપતા ઘેરે આવ્યા, મારે ઘેરે પુરુષોત્તમ પદ. ગામડામાં બહુ ગવાય, બહુ સુંદર ધોળ છે, મોહન મલપંતા ઘેર આવ્યા રે. તો એવી કૃપા દ્રષ્ટિ વાળા આપ છો, એટલે નમઃ પંકજ નેત્રાય, કમલ સદ્રશ આપના નેત્રો છે. એ દ્રષ્ટિથી જ આપ જીવોના તાપને નિવારી દો, એવી કૃપા દ્રષ્ટિ વાળા આપ છો. નમઃ પંકજાંદ્રય, આપ કમલ જેવા ચરણ વાળા છો. એનાથી શું કહ્યું કે સુખરૂપ સેવા આપની થાય એવા ચરણ. હવે આવા સુખથી સેવા કરવા વાળા એવા પ્રભુ મહાપ્રભુજીની કૃપાથી આપણે ઉપર બિરાજે. એ સેવા કેવી છે? શ્રી વિઠ્ઠલ સુખકારી કહ્યું ને, આપની સેવા સુખ દેવા વાળી છે. એ સુખ દેવા વાળી સેવા છોડીને આપણે કષ્ટદાયક સાધનોમાં પડીએ. આજે માણસોને ધુવાડામાં જ રસ છે, જાણે સ્વાહા સ્વાહા કરે ને અનુષ્ઠાન કરે ને માનતાઓ માને, કેટલા કાહે કો દેહ દમત સાધન કર મૂરખ જન, વિદ્યમાન આનંદ તજ ચલત ક્યો અપાથે. આવું વિદ્યમાન આનંદ આપણી સામે બિરાજે છે. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલીને. આવા કમલ સદ્રશ નેત્રો વાળા નમઃ પંકજ નેત્રાય, નમઃ નમસ્તે પંકજાંદ્રય, આપના ચરણ કમલ કહ્યા છે. કમલ એટલા માટે કહ્યા છે કે તાપ હારકત્વ એ કમલનું ગુણ છે.
આપના ચરણ જેના હૃદયમાં, જેના મસ્તક ઉપર સદા બિરાજે છે, એના જીવનમાં ત્રિવિધ તાપો સમન આપના ચરણના સંબંધથી જ થઈ જાય છે. સંબંધો ફલ સાધક, તો એવા સુખકારી છે. કમલ જેવા ચરણવાળા કહી ભક્તિની પ્રવૃત્તિ કરાવનારા આ ચરણારવિંદ છે. ભગવાનને કેમ કે બધા ચરણની પાછળ જ છે. બાલ લીલામાં બહુ સુંદર ભાવ બતાવે છે કે અંગુષ્ટ ચોષકમ ગૂઢ રસ પોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્ર પ્રેંક પર્યંક શયન. આપ પોતાના ચરણનો અંગુષ્ટ મુખમાં કેમ પધરાવે છે? તો કહે છે ગૂઢ રસ પોષકમ. આનાથી બે કાર્યો થાય છે કે એક તો ચરણારવિંદમાં જે જીવો છે એને અધરામૃતનું દાન કરે છે એ ભક્તોને, અને બીજું ભગવાનને એમ થાય છે કે આ જે જોવો બધા મારા ચરણની વાહે લાગ્યા છે, તો આ ચરણમાં એવું છે શું, લાવ હું જોઉં. તો ગૂઢ રસ પોષકમ સ્વલ્પ સંતોષકમ. પોતાના સંતોષ માટે પણ ભગવાન વિચારે છે કે ભક્તો બધા ચરણારવિંદની પાછળ પડ્યા છે, તો આમાં એવો કેવો રસ છે, હું જરાક જોઈ લઉં. તો એ પોતે બી પોતાના સંતોષ માટે ચરણનો અંગુષ્ઠો આપ મુખમાં પધરાવે છે. તો એવા જેમના ચરણ કમલ છે એ ભગવાનની સ્તુતિ કરતા કુંતીજી આગળ હવે એ વાત સમજાવે છે કે આપે કઈ રીતે કંસના ત્રાસથી આપના માતા પિતાના એ દુઃખોને દૂર કર્યા, અને એ બધી જે વારંવાર આપત્તિઓ આવી એનાથી આપે અમને છોડાવ્યા. એ બધી આપત્તિઓ હવે યાદ કરે છે કે વિશાન મહાગ્ને પુરુષાદ અદર્શનાદ અસત સભાયા વનવાસ પૃચ્છત. જો વિષના પ્રસંગમાં ભીમસેનને વિષવાળા લાડુ દીધા, એમાંથી બચાવ્યો. લાક્ષાગ્રહના અગ્નિથી અમારી રક્ષા કરી. હિડિંબ જેવા રાક્ષસો આવ્યા ત્યારે અમારું રક્ષણ કર્યું. દુષ્ટોની સભામાં દ્રૌપદીએ જ્યારે આપનું સ્મરણ કર્યું ત્યારે ત્યાં આવીને આપે અમારું રક્ષણ કર્યું. ઇવન વનમાં જ્યારે અમે અજ્ઞાતવાસમાં હતા અને ક્રોધના અવતાર રૂપ એવા દુર્વાસા મુનિ ત્યાં આવ્યા ત્યારે પણ આપે અમને બચાવ્યા. બધા દુઃખોમાંથી આપે અમને બચાવ્યા, અને આ રાજ્ય આપી મહાભારત જેવા યુદ્ધમાં, કે જે એવું યુદ્ધ હતું કે જ્યાં મૃત્યુ નિશ્ચિત જ હતી, ત્યાં પણ આપે મારા પુત્રોની રક્ષા કરી. એમાંથી આપે અમને બચાવ્યા, અને વનમાં પણ રાજ્ય જેવું ઐશ્વર્ય અમને અપાવ્યું. એવા આપ સદા સર્વદા આપત્તિઓમાં અમારી સાથે જ રહ્યા છો. ઇવન આ અવળો મોટો સંગ્રામ થયો એમાંથી પણ આપે અમને બચાવ્યા. એ બધી વિપત્તિઓ અને છેલ્લે બ્રહ્માસ્ત્રથી જ્યાં અમારું બીજ નષ્ટ થતું હતું એ બીજને પણ બચાવી અને આપે અમારા ઉપર કૃપા કરી. ભૂખ્યાને જો સુબોધનીજીમાં કેટલી સરસ વાત આપ સમજાવે છે કે ભૂખાને અન્નના ભોજનથી થતું સુખ પ્રાપ્ત થાય, એની જેમ વિપત્તિથી જે પીડાયેલાઓને એ દુર્લભ ભગવાનના દર્શનનો આનંદ પ્રાપ્ત થાય છે. એટલે વિપત્તિને દુઃખ આવે ને એ તો ભગવાનના પધારવાની, ભગવાનની પધરામણીની વધાઈ છે. એ વાત અહીં કુંતીજી કરે છે. એટલે આગળ હવે શું બતાવે છે, આગળ કુંતીજી હવે વિપત્તિ માગે છે, દુઃખ માગે છે કે વિપદ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યત સ્યાદ અપુનર્ભવ દર્શનમ. આપનું દર્શન કેવું છે? અપુનર્ભવ. જેણે આપનું દર્શન કરી લીધું ને એને પાછું આ લોકનું દર્શન કરવું, આ શરીરનું દર્શન કરવું પડતું નથી, એનો જન્મ જ નથી થતો પાછો. સુબોધનીજીમાં આચાર્ય ચરણ કહે છે કે આ ભગવાનની ઊંધા પ્રકારની લીલા છે, ઉલટા પ્રકારની, કે આપ આપત્તિઓમાં પરમાનંદનું દાન કરે છે, અને જ્યારે આપત્તિઓ નથી હોતી ત્યારે એ પરમાનંદનો તિરોભાવ કરી દે છે. આ ભગવાનની વિપરીત લીલા છે. અને કુંતીજી એમ કહે છે કે જુદા જુદા સ્થળે જ્યાં પણ અમે રહીએ, જ્યાં પણ અમે જઈએ, ત્યાં એવો નિર્ણય કેમ કરો છો કે વિપત્તિ જ આવે?
એક તો એ વાત કુંતીજી કહે છે કે જ્યાં અમે જઈએ, જ્યાં રહીએ, ત્યાં વિપત્તિ જ આવે એવો કેમ આપ નિર્ણય કરો છો કે વિપત્તિઓ જ થાય? તેથી અમે તો આ નિર્ણય ઉપર આવ્યા છે, અમે આપનાથી જ આ વાતને શીખા છીએ કે આપ ત્યારે જ દર્શન દ્યો છો કે જ્યારે જ્યારે વિપત્તિ આવે છે ને દુઃખ આવે છે, ત્યારે ત્યારે આપના દર્શન થાય છે. એ વાત અમને આપે જ શીખાડી છે, કેમ કે અમે એ અનુભવ્યું છે કે જ્યારે જ્યારે વિપત્તિઓ આવી, કાંઈ દુઃખ આવ્યું, ત્યારે જ આપે આવીને દર્શન દીધા. તો હે પ્રભુ, એવી કૃપા કરો કે અમારા જીવનમાં વિપત્તિઓ સદા સર્વદા આવતી જ રહે. શું કામ આવતી જ રહે? કે જેનાથી આપનું દર્શન સતત થતું રહે. અને આપના દર્શન કેવા છે? અપુનર્ભવ. એ ક્યારેય જે આપના દર્શન કરી લે છે એનો ક્યારેય પુનર્ભવ થતો નથી, એ ક્યારેય આ પાછો આવતો નથી. હું ચાલુ ને ચાલુ છું, મને ખ્યાલ છે કે સમયની આપણી મર્યાદા છે, પણ 10-12 મિનિટ વધારે લઉં તો ચાલશે ને? કોઈ વાંધો નથી ને? હા, તો થોડે હજી કુંતી સ્તુતિ એટલી અદ્ભુત છે ને, આના ઉપર ની જે સુબોધનીજી છે એ એટલી સુંદર છે કે ખરેખર આ કુંતી સ્તુતિ ઉપર 7 દિવસ થાય, બહુ સુંદર થાય. તો એ સુબોધનીજી માં જેટલો આપણે લાવો લઈ શકીએ એટલો આપણે લઈએ. તો આપનું દર્શન એ અપુનર્ભવ, જે આપનું દર્શન કરે છે એનો પાછો ક્યારેય જન્મ થતો નથી. આ વાતને ગોકુલનાથજીના હાસ્યામૃતમાં આપણે જોઈ શકીએ કે ગોકુલનાથજીના હાસ્યામૃતમાં આવે કે એક ગામમાં કોઈ બહુ કથાકાર બહુ સરસ આવ્યા, અને એ ગામમાં એક શેઠ રહ્યું, બહુ કંજૂસ ને લોભી. એને ક્યાંય 1 રૂપિયો ખર્ચવો એને ગમે નહીં. હવે એ શેઠની પત્ની એને આ કથાકારને સાંભળાતો, એને તો બહુ ગમ્યું. કરે અહીંયા તો રસ વરસે છે, આખું ગામ જઈને સાંભળે. ઓહો, આ કથાકાર તો બહુ, બધાથી આખા ગામથી વખાણ સાંભળે શેઠ, પણ કોઈ દી કથામાં જાય નહીં. શું કામ? કે જાઉં તો કંઈક ધરવું પડે ને, કંઈક ભેટ ધરવી પડે. તો આ તો કંજૂસી, તો એનાથી નીકળે નહીં 1 રૂપિયો. પણ હવે ઘરવાળી જઈ આવી, ઘરવાળી આવીને શેઠને કીધું કે ઓહો, કેટલી અદ્ભુત, અમૃત વર્ષે છે, એવી કથા તમારે સાંભળવા જાવી જ જોઈએ, જાવું જ પડે તમારે. હવે ઘરવાળી કે પછી બિચારો જાય ક્યાં, પછી જાવું જ પડે. એટલે શેઠને થયું કે હાલો હવે આ બાકી હખેથી અહીંયા રહેવા નહીં દે, એક દી તો મારે જવું જ પડશે. તો ગયો, ત્યાં જઈને સૌથી પાછળ બે, પેલામાં તો શું ગામના ચોરામાં ને એમ જ કથા થતી ને, તો સૌથી પાછળ કોઈ ઘર હતું, ત્યાં ટેકો લઈને ત્યાં બેસી ગયો. હવે પત્નીએ કીધું તું એટલે આવ્યો, તો કઈ કથા સાંભળવાના મનથી તો આવ્યો નતો, ઉલટાની બીક હતી કે એટલે તો પાછળ, સૌથી પાછળ દિવાલને ટેકો દઈને બેઠો કે વળી આગળ બેસીશ ને કોઈ જોઈ જશે કે શેઠ આવ્યા તો કઈક પોથીમાં ધરવું પડશે. તો એ તો થાય નહીં, ખર્ચો કરવો નથી, એટલે પાછળ દિવાલને ટેકે બેસી ગયો. કથા ચાલુ થઈ અને ભગવત કથા સાંભળતા સાંભળતા આને તો એટલું કઈ હતું નહીં કથાનું, નીંદર આવી ગઈ અને એટલામાં ત્યાંથી કૂતરો નીકળો. હવે એને પોતાના સ્વભાવ પ્રમાણે પગ ઊંચો કરીને લઘુ શંકા એના મોઢામાં કરી દે. ઓલો તો નીંદરમાં મોઢું ખુલ્લું રાખીને દિવાલના ટેકે હોઈ ગયો, અને કૂતરાએ ત્યાંથી નીકળતા લઘુ શંકા એના મોઢામાં કરી દીધી. હવે એનાથી એની નીંદર ઉડી અને પછી પાછો ઘરે આવ્યો. ઘરે આવીને ઘરવાળીએ પૂછ્યું કે કથા સાંભળી ને? તો કે હા સાંભળી. જોયું, હું કહેતી હતી ને કે અમૃત વર્ષે છે ત્યાં તો. એટલે શેઠે કહ્યું કે હા, અમૃત તો વર્ષે છે પણ ખારું છે. તો એ રીતે એને કાંઈક ને કાંઈક રીતે સંબંધ ભગવત કથાનો થયો. નીંદર આવી પણ એના સબકોન્શિયસે કાંઈક સાંભળ્યું, તો એના લીધે પણ એટલું ભગવાનનું નામ કાંઈક એના કાનમાં ગયું. એના કારણે એને ઉપર જ્યારે હિસાબ થયો દેહ છૂટ્યા પછી, તો કહ્યું કે ભાઈ તારા તો તે કંજૂસી બહુ કરી છે, એના લીધે ઘણા દુઃખી થયા છે, એટલે તારા પાપ કર્મે છે. પણ તું આ કથામાં 5 મિનિટ બેઠો તો
કેમ કે બાકીનો ટાઈમ તો સૂતો જ તો, નીંદર આવી ગઈ હતી. પણ આટલું તે થોડુંક સાંભળ્યું, એનું તારું સત્કર્મે છે, તારે પેલા કયું ભોગવવું છે? તો શેઠ કહે કે પેલા તો સારું જ ભોગવીએ ને, પેલા સત્કર્મનું જ કયો. તો કહ્યું કે આ જો ગાય ઊભી છે, ગાયનું પૂંછડું પકડી લઈ તને વૈકુંઠના દ્વાર સુધી લઈ જશે. તારા સત્કર્મનો એ ફળ છે કે તને વૈકુંઠના દ્વારના દર્શન થશે, બીજું કાંઈ નહીં થાય. ઠીક છે, ભલે કોઈ વાંધો નહીં. તો ત્યાં સુધી એને ગાય લઈ ગઈ અને ત્યાં ઉભો રહ્યો. હવે આનું નસીબ, આના ભાગ્ય કે એ જ ટાઈમે ભગવાનની સવારી નીકળવાની તૈયારીમાં હતી. તો આ તો સમજી ગયો કે હવે અહીંથી હલાય નહીં. પેલો કહે કે ભાઈ થઈ ગયું તારું સત્કર્મનું બેલેન્સ પૂરું, હાલ પાછો હાલ પાછો. કે ઉભા રહ્યો, 2 મિનિટ ઉભા રહ્યો, તમારું હું કાંઈ જાય એટલામાં. તો એટલામાં ભગવાનનો રથ નીકળો. તો આ તો રથની આડો પડીને સીધો દંડવત કરી લીધો. ભગવાનને થયું કે આ હારો કોણ આવી ગયો અચાનક. તો એને પાર્ષદોએ ઉભો કર્યો, ભગવાન સન્મુખ લઈ આવ્યા અને કહ્યું કે મેં બહુ પ્રભુ સાંભળ્યું તું કે આપની કથાનું આવું ફલ હોય. આજે જોઈ લીધું કે આપની કથા કેવી બી રીતે સાંભળી હોય તો એનું ફલ તો પ્રાપ્ત થાય જ છે. પણ પ્રભુ મને એક વાત નથી સમજાતી. ભગવાને કહ્યું શું? કે જેમણે આપની કથા સાંભળી હોય એને આવા સુંદર ફલ પ્રાપ્ત થાય, તો જેણે આપના દર્શન કરી લીધા એની શું ખરાબ ગતિ કોઈ દી થાય? ભગવાન કે કોઈ દી થાય જ નહીં. શેઠ એની ભેગો આવ્યો તો કીધું તું જા, હવે પતી ગઈ વાર્તા પૂરી, હવે બીજું કઈ મારે ભોગવવાનું રહેતું નથી. મેં તો આપના દર્શન કરી લીધા, હવે તો કોઈ આ ગોકુલનાથજીના હાસ્યામૃતમાં આવે તો એક વાત સમજો કે આપનું દર્શન કેવું છે. એ કુંતીજી કહે છે કે અપુનર્ભવ, એને ક્યારેય પાછો જન્મ લેવો પડતો નથી. એવા આપના દર્શન અમને ક્યારે થાય છે? વિપત્તિઓમાં જ થાય છે. એટલે કહ્યું ને, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. તો એ વિપત્તિઓ અમને આવે રાખે, જેથી આપ, કેમ કે ભક્તને વિપત્તિ આવે તો ભગવાન જ એના રક્ષણહાર છે અને ભગવાન આટલી પણ વાર લગાડતા નથી. હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. હવે કેવા માટે આપ નીચેના શ્લોકથી જણાવે છે કે આપનું આવું સ્વરૂપ છે પણ દુષ્ટોથી જણાતું નથી. એ કેવા દુષ્ટોથી? કે જન્મ ઐશ્વર્ય શ્રુતશ્રીભી એદમાન મદ પુમાન, જન્મ સત્તા વિદ્યા અને લક્ષ્મી. આનું જેને મદ આવી ગયું, એ મદ વાળાઓને મદ, જો મદિરાથી પણ મદ આવે, આનો સારો ઉપયોગ કરો, જન્મનો, સત્તાનો, વિદ્યાનો, લક્ષ્મીનો સારો ઉપયોગ કરો તો એ ભક્તિ સિદ્ધ કરાવે. જેવી રીતે ચોખા છે એ અન્નરૂપ થાય આપણને, આ સુબોધનીજીમાં સમજાવે છે, અન્નરૂપ થાય, આપણને પોષણ આપવા વાળા થાય. પણ એ જ ચોખામાંથી મદિરા પણ બને. એ મદિરાનું કોઈ પાન કરે તો એ મદમાં એ છકી જાય. હવે બ્રાહ્મણ જો મદિરાનું પાન કરીને કદાચ વેદ મંત્રો એ બોલે તો એ એનું ગાંડ પણ જ છે, એ મંત્ર રૂપ નથી. તો એવી રીતે આ જે મદરૂપી દુષ્ટતા આપણામાં, મદ એટલે અભિમાન કે મારા જેવું કોઈ નહીં, ઊંચા કુલમાં મારો જન્મ થયો છે, આ મારી પાસે સત્તા છે, મારી પાસે વિદ્યા, મારાથી વધારે તો કોઈ જાણે જ નહીં. એટલે સમજો વાર્તા પૂરી થઈ ગયો ભક્તિ માર્ગમાં. જબ લગ મન મેં અહમ હૈ તબ લગ હરીશો કોશ. મનમાં આટલો બી મદ અભિમાન આવી ગયું તો સમજવું કે હજી તો ભગવાન બહુ આઘા છે. કુંતીજી કહે છે કે આવાને તો આપ જણાતા જ નથી, આવાને તો આ અધિકારી જ નથી આપના દર્શન કરવા. મેં આટલો મોટો મનોરથ કર્યો, મેં આટલા પૈસા ખર્ચા. ઘણાને એવા આમ ઓલામાં ફરતા હોય કે જાણે 10-20 હજાર લખાવીને ભગવાન જ ખરીદી લીધા હોય. આ ધનનું મદ અત્યારે બહુ, કે પૈસાથી અત્યારે હૃદયનો ભાવ ઓછો જોવે છે માણસ, ઓલો ભાવ વધારે જોવે. તો એવા ધનના મદવાળાને ક્યારેય પ્રભુના દર્શન નથી થતા, કે એ દુષ્ટ દુર્ગેય છે. દુષ્ટ દુર્ગેય એટલે ભગવાન કેવા છે કે દુષ્ટોથી જણાતા નથી.
મદિરાના નશામાં જે હોય એને કોઈ વસ્તુ એની સાચું જ્ઞાન થતું નથી. કોઈ વસ્તુ જે દારૂના નશામાં હોય એ કોઈ બી વસ્તુને કાંઈ બી સમજી શકે, એને વૈપર્યાસ થાય. દોરડું નાખો તો એને એમ થાય કે સરપ આવ્યો. કોઈ બી પદાર્થનું વાસ્તવિક જ્ઞાન એને નથી થતું, કેમ કે એ મદમાં છે, નશામાં છે. એવી રીતે જે ધનના મદમાં છે, શ્રીના મદમાં છે કે વિદ્યાના મદમાં છે, તો એને વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન ક્યારેય થઈ શકતું નથી. એટલે મારા વાલા, આ 4 મદ છે ને એ આપણી વૈષ્ણવતા માટે મહાન. હરિરાય ચરણે પણ આના માટે ઘણું ઘણું કહ્યું છે ને આજ્ઞા કરેલી છે. એટલે ખોટા ખોટા પાવર લઈને દેવતા બનીને ઉડવાની જરૂર નથી. દાસ બનીને રહીએ ને. બળે તાજજી મહારાજ નિત્ય લીલા શ્રી દ્વારકેશલાલજી આપ આ હંમેશા આજ્ઞા કરતા કે આ પુષ્ટિ ભક્તિ માર્ગ દાસપણાનો છે, સ્વામીપણાનો નથી. સ્વામી બનવામાં કાંઈ ફાયદો નથી મારા વાલા, એમાં હૈડ હૈડ જ થાશો. જેમ મેં કહ્યું ને, અહંકારી વ્યક્તિ કોઈને ના ગમે, જીવને ના ગમે તો ભગવાનને ક્યાંથી ગમે? તમે કોક એવો ઇગોઇસ્ટિક હશે આસપાસ તમારી, તો એની સામે તો તમે કાંઈ નહીં કહો, પણ પાછળથી એમ કહો કે મૂર્ખ માણસ. તો ખરેખર જે નશામાં છે એ કોઈ યારે બાંધે ભાનવારા રે, તો ભાનવારો શું વિચારે, કરે રે નશામાં છે, આને ક્યાં કઈ ખબર પડે છે, જવા દો જવા દો. એનાથી શું શીખવાનું કે કદાચ કોઈ અહંકાર યુક્ત થઈને તમને કાંઈ કહે તો ઈ નશામાં છે, તમે શું કામ, તમે તો ભાનમાં છો, જાતું કરો, જવા દો. એમ બિચારા ઉપર દયા કરો કે બિચારો નશામાં છે, આ તો એને ખબર નથી. જેમ ક્રાઇસ્ટે કહ્યું હતું ને, સૂલી ઉપર ચડાવતા હતા ત્યારે ક્રાઇસ્ટના વચન હતા કે હે પ્રભુ, આ બધાને માફ કરજો, કેમ કે આ લોકોને ખબર નથી એ શું કરી રહ્યા છે. તો આવા મદવાળા લોકો તમારી સાથે કોઈ દુર્વ્યવહાર કરે તો ઈ નશામાં છે, તમે તો વૈષ્ણવ છો ને, જાતું કરો. એમ વિચારો કે બિચારો નશામાં છે, એને જાતું. એવાને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી. તો આ 4 પ્રકારના મદ વાળાને આપ જણાતા નથી. આપ કેવાને જણાય છે? તો આપ કહે છે અકિંચન ગોચર. જેમ યમુનાજી માટે કહ્યું છે ને કે ધન નિર્ધનન કો. યમુનાજી કેવાઓનું ધન છે? નિર્ધનો, જેની પાસે કોઈ સાધન નથી, જે અકિંચન છે અથવા તો નિષ્કિંચન છે, એવાના ધન રૂપ આપ છો, એને આપ જણાઈ જાઓ. અને ખરેખર તો એ અકિંચન ભૌતિક રીતે હોઈ શકે, પણ આધિદૈવિક રીતે તો એનાથી સંપત્તિવાન બીજો કોઈ નથી જેની પાસે આવી અલૌકિક સંપત્તિ આવી. તો એવા અકિંચનોથી જ આપના સ્વરૂપનું જ્ઞાન થાય, એવા આપણા છો. આપ સ્વરૂપને અનેક અનેક રીતે, આ કુંતી સ્તુતિમાં તો ઘણી ઘણી રીતે બહુ સુંદર રીતે આપની સ્તુતિ કરી છે. જોશું કાલે હજી થોડુંક આનો રસ લેશું કુંતી સ્તુતિનો, પછી ભીષ્મ સ્તુતિ, કલિયુગનો પ્રવેશ, પાંડવોનું, ધૃતરાષ્ટ્રનું મહાપ્રયાણ, અને ભગવાનનું જે મેં કહ્યું અર્જુન ગીત, કે ભગવાનની હાજરીથી ભક્તની નું સામર્થ્ય છે. ઘણી વખત આપણે સમજી જતા હોય કે આપણું સામર્થ્ય છે, પણ આપણું નથી. ભગવાન આપણી સાથે છે, મહાપ્રભુજી આપણી સાથે છે ને, એટલે એ સામર્થ્ય છે. એ વાત અર્જુન ગીતથી બહુ જ સુંદર રીતે, કે આ પ્રભુ તો ઠગી ગયા, આ બધાને ઠગે છે, કેમ કે ખેલૈયા જ છે ને, પહેલેથી ઠગવા વાળા છે, ચોર્ય વિદ્યા વિશારદ છે. તો અર્જુન પણ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહે છે કે અરે રે, આખી જિંદગી મિત્ર તરીકે, સખા તરીકે હું આની ભેગો ને ભેગો રહ્યો, પણ આ પ્રભુ છેલ્લે છેલ્લે જોવો મને ઠગી ગયા. તો એ પોતાની આખી જે વ્યથા, જે કરુણ ગીત છે હો બહુ અર્જુનનું, એ કરુણતા તમે એમાં જોશો કે અર્જુનનું જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું હોય. તો એ ખરેખર એ બી જોવા જેવું છે. તો કાલ મુખ્યત્વે આપણે અર્જુનનું એ ગીત અને ભીષ્મ સ્તુતિ આપણે જોશું. અને કલિયુગે પ્રવેશ કર્યો, રાજા પરીક્ષિતે જે ઋષિનું અપમાન કર્યું, એમને શ્રાપ મળ્યો, આ પહેલા સ્કંદનું અહીં સુધી છે. અને પછી રાજા પરીક્ષિત સુખદેવજી સન્મુખ થાય છે. આ પહેલા સ્કંદનો આખો
સારરૂપ આપણે વર્ડ ટુ વર્ડ તો નહીં જઈએ કેમ કે સમય ઘણો એમાં માગે, તો આ કુંતી સ્તુતિ બહુ જ અદ્ભુત છે. આપના ઘરે બી સુબોધનીજી બિરાજતા હોય તો વાંચજો, અવગાહન કરજો, ખરેખર બહુ અવગાહનીય છે આ કુંતી સ્તુતિ. તો આજના ક્રમને આપણે અહીં જ વિરામ આપશું અને આશ્રયનું પદ ગાન કરી અને ફરી આવતીકાલે આપણા પ્રથમ સ્કંદના સત્રને આગળ વધારશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं या कली में, जासु होत निवेरो, सूर कहा कहे द्विविधयांतरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण के, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय, श्री गुसाई जी परम दयाल की जय।